થશે. સંજય ઉવાચ एवमुक्त्वार्जुनः सङ्ख्ये रतोपस्थ उपाविशत् विसृज्य शशरं चापम् शोकसंविघ्नमानसः। સંજય બોલ્યા, રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયો. આમ શ્રીમદ કુરુક્ષેત્રની तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु हरे कृष्ण प्रभुजी। ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अर्जुन विषाद योगो नाम प्रथमोऽध्यायः। ओम श्री कृष्णार्पणमस्तु। હરે કૃષ્ણ हरे માતાજી, कृष्ण। બધા हरे ભક્તોનું कृष्ण। ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ દીપ્તિ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ દર્શના માતાજી. તો આજે આપણે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે 58મી કૃષ્ણ બેચમાં પ્રભુજી, ભેગા દંડવત થઈ પ્રણામ. રહ્યા છે. હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. આ 58મી બેચ છે અને આપણે જ્યારે આખું જગત સૂઈ રહ્યું છે ત્યારે આપણે ઊંઘનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં, ભગવાનના ગુણગાન સાંભળવામાં આપણે ભેગા થયા છે. તો ચોક્કસ આ મંગળતાને આપણે વધાવીએ. આવું જે મંગળકારી જે જીવન છે, બરોબર, કે ભગવાનની કૃપા છે કે આપણે ઉઠી શકીએ અને ભગવાનને યાદ કરી શકીએ, તો એ અત્યંત પુણ્ય કર્મ છે અને અત્યંત આપણા જે આપણું ભાગ્ય છે, મીન્સ આપણું ભાગ્યનો ઉદય થયો છે એવું વિચારવું જોઈએ. તો સૌપ્રથમ આપણે મંગળાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુર્મિલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं सागरजातं सगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर
શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શિલા પ્રભુપાદ કી જય, શ્રી શ્રી રાધે ગોવિંદ કી જય, શ્રીમદ ભગવદ ગીતા કી જય, શ્રી શ્રી ગોર નિતાઈ કી જય. હરે કૃષ્ણ. પ્રભુ મારી સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુ? હરે કૃષ્ણ. સુરેશ પ્રભુજી, હા પ્રભુ દેખાય છે clear. ઓકે, મંગલાચરણ દેખાય છે ને? ઓકે ઓકે. હા. તો સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ દીપ્તિ માતાજી, વેલકમ દર્શના માતાજી, સુરેશભાઈ પ્રભુજી ખૂબ ખૂબ સ્વાગત છે. વિક્રમી કૃષ્ણ પ્રભુ સ્વાગત છે. રતિલાલ પ્રભુ સ્વાગત છે. જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે પ્રભુજી. ખૂબ સરસ તમે જોડાયા ક્લાસની અંદર અમને સપોર્ટ કરવા માટે પ્રભુજી. હરે કૃષ્ણ. 555 કોણ છે માતાજી પ્રભુજી? તમને પણ નમસ્કાર, એટલે મિસ સ્વાગત છે તમારું. તેજલ માતાજી ખૂબ ખૂબ સ્વાગત છે. અલકા માતાજી, ઉર્મિલા માતાજી, હરે કૃષ્ણ. અક્ષય પ્રભુજી હરે કૃષ્ણ. જુહી કરલી માતાજી હરે કૃષ્ણ. પાયલવા માતાજી હરે કૃષ્ણ. અવની માતાજી હરે કૃષ્ણ. તો આપણે જોડાયા છે ભગવદ્ ગીતાના 18 દિવસમાં ભગવદ્ ગીતા સમજો એ અભ્યાસક્રમની અંદર આપણે જોડાયા છે. તો આ જે અભ્યાસક્રમ છે આપણે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. આ 18 દિવસનો અભ્યાસક્રમ છે. તો 18 દિવસમાં આપણે ભગવદ્ ગીતાને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો 18 દિવસમાં સમજવું શક્ય છે? તો બિલકુલ પોસિબલ નથી. પણ આપણો પ્રયત્ન રહેશે કે જે મુખ્ય મુખ્ય શ્લોકો લેવામાં આવે છે, જે મુખ્ય મુખ્ય ફિલોસોફી છે, દાખલા તરીકે આજે પહેલો જ અધ્યાય છે, બરોબર? તો આપણે બિલકુલ એમ સમજવું, આપણને તરત ભગવદ્ ગીતા ખોલીએ તો આપણને સમજ ના પડે. પણ એની અંદર કે આપણા જે પરમ વૈષ્ણવો છે, બરોબર, જે આપણા જે મીન્સ આપણા જે સિનિયર ડિવોટી છે, એમને ખૂબ સરસ રીતે એવી સ્લાઇડ તૈયાર કરી છે. ખાસ કરીને જે ઇસ્કોન મેંગલુરુ દ્વારા જે આ અભ્યાસક્રમ ચાલી રહ્યો છે, બરોબર, તો એમના જે નામાનિષ્ઠા પ્રભુજી છે, તો એમને ખૂબ સરસ એવી ડિઝાઇન કરી છે કે બિલકુલ આપણે ઇઝી રીતે સમજી શકીએ, બરોબર. કે શરૂઆતમાં આપણે કેવું છે કે અમુક અમુક મુદ્દા ખબર પડી જાય તો આપણને વિષયને સમજવાની કેવી મજા આવે. તો એવી રીતે એમને ખૂબ સરસ સ્લાઇડ તૈયાર કરી છે. તો આ પ્રથમ અધ્યાય છે, બરોબર, કે એને અર્જુન વિષાદ યોગ કહીએ છીએ, કે યુદ્ધભૂમિનું સૈન્ય નિરીક્ષણ કહીએ છીએ. તો એની અંદર મુખ્ય 3 વ્યક્તિઓની મનસ પરિસ્થિતિ છે, કે ધૃતરાષ્ટ્રની, પછી દુર્યોધનની અને અર્જુનની. જો આ વસ્તુ આપણે જાણી લઈએ, પછી એની અંદર મુખ્ય મેન જો આ યુદ્ધ આ જે અધ્યાયની અંદર આપણે જોઈએ તો મુખ્ય અર્જુનજીના યુદ્ધ ન કરવાના એના 5 કારણો હોય છે. એમ તો આ અધ્યાયમાં 4 હોય છે, પછી બીજા અધ્યાયના 6 શ્લોકની અંદર એક બીજું હોય છે, એટલે મીન્સ ટોટલ 5 હોય છે. તો એ જે કારણો છે, બરોબર, તો જે મુખ્ય કે ચાલો એમનો કે દયાભાવ આવે છે, કરુણા આવે છે, પછી એમને મીન્સ પાપનો ભય લાગશે, કે આનંદ નહીં આવે, અને આ પરંપરાનો નાશ થશે. અને હવે પરિસ્થિતિ એવી છે કે મનની પરિસ્થિતિ કે હું કશું કંઈ પણ કરી શકું એવી મારી પરિસ્થિતિ નથી. તો તમને દરેકને વિનંતી છે કે આ જે સામાન્ય જે પ્રશ્નો છે આપણા પણ જીવનની અંદર હોય છે, બરોબર. તો ભગવદ્ ગીતાની અંદર ભગવાન 7મા અધ્યાયની અંદર આપણને કહે છે કે 4 પ્રકારના લોકો મારા શરણે આવે છે. એક તો દુઃખી હોય છે, જેને ધનની જરૂર હોય છે, એવા અથાર્થી. બીજા જિજ્ઞાસુ હોય છે, અને બીજા જ્ઞાની હોય છે. દુઃખી એટલે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, પરિવારજનોથી દુઃખી, જેવી રીતે અર્જુનને અહીં આગળ પોતાના પરિવારજનો સમસ્યા હોય, કોઈને રોગથી પીડાતા હોય, બરોબર, એવા હોય. પછી ઘણીવાર અથાર્થી હોય, એટલે મીન્સ એને કોઈને પૈસાની જરૂર હોય, ગરીબ પરિસ્થિતિ હોય, બહાર નીકળવું હોય. પછી જિજ્ઞાસુ એટલે ઘણા બધા ક્લાસની અંદર આપણે પ્રચાર ચાલતો હોય કે ઇસ્કોનની ભગવદ્ ગીતાની અંદર આવું ખૂબ સરસ એવું શીખવામાં આવે છે, તો આપણે જિજ્ઞાસુ ભગવાન વિશે જાણવા માંગતા હોય, કેમ કે ઘણા બધા સંપ્રદાયને આપણે ફોલો કરતા હોય, દેવી દેવતાઓને ફોલો કરતા હોય, તો આપણને જાણવાની ઈચ્છા થાય. પ્લસ કે જ્ઞાની તરીકે, તો જેને આત્મક સાક્ષાત્કાર લેવલનું જ્ઞાન જેને પ્રાપ્ત કરવું છે એ પણ જોડાય છે. તો ચોક્કસ તમે બધા જ ખૂબ ભાગ્યશાળી છો, અને હું તમને વિનંતી કરું છું થોડી ધીરજ રાખજો. જેમ જેમ કેવી રીતે કોઈ પણ આપણે ગામમાં જઈએ, બરોબર ને, કોઈ પણ ગામમાં જઈએ તો આપણને શું હોય કે રાત્રે પહોંચી ગયા હોય ત્યારે આપણને કંઈ દેખાય ના, બરોબર ને, અંધારામાં કંઈ ના દેખાય, અજાણ્યા ગામમાં ગયા હોય ત્યારે. પણ જેવો જેમ જેમ સૂર્ય જે થોડું આમ પરોઢ થાય, અને જેમ જેમ સૂર્ય ઉપર થાય, તેમ તેમ કેવો પ્રકાશ આવતો થાય, ને એક એક વસ્તુ આપણે કોઈનું ખેતર દેખાય, ઘર દેખાય, કૂતરું બિલાડું દેખાય, એવી રીતે આ જ્ઞાન પણ એવી રીતે ધીમે ધીમે બિલકુલ ધીરજ
ધીરજથી ધીમે ધીમે ભગવાનની કૃપાથી ભગવાનના ભક્તોની કૃપાથી આપણને પ્રાપ્ત થશે. અને એવા અનુભવી ભક્તોનું આપણે થોડું થોડું જાણીશું તો આપણને સમજવાની અંદર ખૂબ સરળતા રહેશે અને ક્યારેય કન્ફ્યુઝ નહીં થવાનું. આ કેમ કે આપણા અહીં બધા ઘણા બધા એવા આપણા સિનિયર ભક્તો છે એ વારંવાર રિપીટ કર્યા છે. કદાચ આ ક્લાસની અંદર આપણને ના ખબર પડે તો બીજા ક્લાસ આપણે વારંવાર રિપીટ કરીશું અને આ ક્લાસ સતત ચાલતા રહે છે. બરોબર, આગળના એક પછી એક લેવલ પણ ચાલતા રહે છે. તો તમે જોડાયેલા રહો અને ક્યારેય મીન્સ કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણા એડવિન છે, કોહોર્સ છે, એમનો બધાનો આપણે કોન્ટેક્ટ કરી શકીએ છીએ અને ધીમે ધીમે આપણે સિનિયર ભક્તોનું બધાનો આપણો એમનો અનુભવ પણ આપણે જાણીશું. તો સૌપ્રથમ આપણે શ્રી રાધા ગોવિંદના ચરણોમાં નમસ્કાર કરીએ કે ભગવાન અમારા પર કૃપા કરો કે આ જે જ્ઞાન છે, જે એક રહસ્ય છે, બરોબર, એમ તો બધી જગ્યાએ અવેલેબલ છે પણ એ ઘણા ઘણા ઓછા લોકો સમજી શકે છે. તો અમારા પર કૃપા કરો કે આ વસ્તુને અમે તમારું જ્ઞાન અમે સમજી શકીએ અને અમારો જે મનુષ્ય જીવનનો યથાર્થ છે, બરોબર, કે જે અમે પૂર્ણ કરી શકીએ. તો મંગળાચરણ આપણે લીધું. હવે શરૂઆત આપણે કેવું છે કે હું તમને કીધું ને કે મીન્સ આ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર તમારે મીન્સ જે આપણા અર્જુનજીના 5 કારણો અને 3 જણની જે મનઃ પરિસ્થિતિ છે, બરોબર, તે આપણે જાણવાનું છે. પણ એ પહેલા આ અભ્યાસક્રમ કેવી રીતે ચાલી રહ્યો છે, બરોબર, અને કેવી રીતે મીન્સ બધું મેનેજમેન્ટ છે, તો એનું આપણે થોડો ઘણો ઉપર તલસ્પર્શી અભ્યાસ એટલે ઉપર છેલ્લું એને જોઈ લઈએ, જેનાથી આપણને એમ થોડું જાણવાની ઈચ્છા હોય. પણ કેવું છે, આપણે સમયના અભાવે આટલું બધું આપણે ડિટેલમાં વર્ણન ના કરી શકીએ અને આપણે અધ્યાય પણ લેવાનો હોય છે. તો આપણે થોડી થોડી ઇન્ટ્રોડક્શન આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આપણે અભ્યાસક્રમનો પરિચય. તો આ અભ્યાસક્રમ છે એ શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે અને એમના જે પ્રેસિડેન્ટ છે નામાનિષ્ઠા પ્રભુજી, તો એ પોતે ખૂબ જ મીન્સ ભૌતિક રીતે કહીએ તો પોતે એમટેક કરેલું છે આઈઆઈટી કાનપુરથી અને ભગવાનની સેવામાં લાગેલા છે. અને બીજું કે એમના જે ગુરુ મહારાજ છે એમને પ્રેરણા આપી હતી. જ્યારે ક્યારે આપી હતી કે મીન્સ જ્યારે કોરોના કાળની અંદર જ્યારે લોકો બહાર નહોતા નીકળી શકતા અને બિલકુલ વ્યથિત થઈ ગયા હતા. કેમ કે બધાની કેવું છે, તમને ખબર છે, કોઈ મનની પરિસ્થિતિ આપણી જ્યારે વિચલિત થઈ જાય તો આપણે ઇમ્યુનિટી ડાઉન થઈ જાય. મીન્સ આપણે થોડું ઘણું બધું આપણે વોટ્સએપ દ્વારા કે ફેસબુક દ્વારા સમજતા હોય કે જ્યારે મન નબળું થાય ત્યારે લોકો ઘણા બધા રોગોની અંદર બીમારીમાં સપડાતા હોય ને કદાચ રોગમાંથી બેક થવા માટે. તો આ કોરોના સમયે કેવું છે, લોકોની પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. ત્યારે ગુરુ મહારાજે એમને આદેશ કર્યો કે તમે એવું કંઈક કરો ઓનલાઈન જેવું કે લોકો ઘરે બેઠા બેઠા આનો લાભ લઈ શકે. તો વિચાર કરો, અત્યારથી લઈને આ 58મી બેચ છે, તો 58મી બેચ સુધી સતત આ ક્લાસ ચાલી રહ્યા છે અને સતત ભગવાનના એવા તમે વિચાર કરો કે આ ક્લાસ દ્વારા લગભગ 10 લાખ લોકો સુધી આ ભગવદ્ ગીતા પહોંચી શકે. આખા ઓનલાઈન મતલબ મીન્સ આખા મીન્સ વર્લ્ડની અંદર, બરોબર, આપણે અહીં આગળ દરેક જગ્યાએથી અલગ અલગ દેશોમાંથી બધા ભક્તો જોડાયેલા છે. તો આ જે ડિઝાઇન છે ટોટલ અને ઘણું બધું મીન્સ જે સિનિયર ભક્તો છે એમના પોતાના અનુભવો પ્રમાણે પણ આ ડિઝાઇન કરેલી છે. આપણને ઘણું બધું ઉપયોગી થશે. તો 18 દિવસનો આ અભ્યાસક્રમ છે. રોજ 1 કલાકનો વર્ગ રહેશે. એક દિવસ એક પ્રકરણ રહેશે. દરેક પ્રકરણના મુખ્ય પાસાઓ એટલે ઇમ્પોર્ટન્ટ મેન શ્લોક લેવામાં આવે છે. વર્ગ પછી સવાલોના જવાબ. જો આપણને થોડું કન્ફ્યુઝન હોય તો આપણે પ્રશ્નોના જવાબની પણ આપણે ચર્ચા કરીશું. લર્ન ડેસ્ક પ્લેટફોર્મ પર દૈનિક ક્વિઝ એટલે કે જો તમે જે પણ તૈયારી કરો છો પર્ટિક્યુલર દરેક અધ્યાયની, તો એના માટે એક તમે રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમને ત્યાં આગળ ક્વેશ્ચન પણ આપવામાં આવે છે. જે ક્વેશ્ચન એક સોલ્વ કરીને તમે 18 દિવસ પછી તમે સર્ટિફિકેટ મેળવી શકો છો. પ્લસ કે એ સર્ટિફિકેટ દ્વારા તમે લેવલ 2માં એટલે કે જે શ્લોકો અત્યારે રહી જાય છે એ શ્લોકો લેવલ 2ની અંદર ડિટેલની અંદર આપણને બતાવવામાં આવશે. અને દરેકને વિનંતી છે કે આ જે ક્લાસ છે, બરોબર, કે બિલકુલ સિરિયસ થઈને સાંભળો તો ખૂબ સારું છે. કેમ કે આ કેવું છે, આપણને દરેકને ઉપયોગી થશે, આપણા પરિવારમાં પણ ઉપયોગી થશે. તો બધાને વિનંતી છે કે તમે પોતે નોટ પેન રાખો, જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે એ નોટ કરતા રહો. પ્લસ ભગવદ્ ગીતા પણ ખોલીને રાખો જો તમારી પાસે હોય તો. ભગવદ્ ગીતા આપણે જે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ આપણે વાપરીએ છીએ, બરોબર, કે જે ઇસ્કોન દ્વારા પ્રભુપાદ દ્વારા ભાવાર્થનું બધું જે ભાવાર્થનું એમની દ્વારા ટીકા ટિપ્પણી કરવામાં આવી છે. અને આ જે ભગવદ્ ગીતા છે અત્યારે વિશ્વની અંદર 74 લેંગ્વેજની અંદર બધા દેશોની અંદર મીન્સ આ ભગવદ્ ગીતાનો જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. તો સૌથી વધુ મીન્સ ડિસ્ટ્રીબ્યુટ થતી આ ભગવદ્ ગીતા છે. અને આપણે ભગવદ્ ગીતાની અંદર એટલા માટે આ બહુ ખૂબ જ પ્રખ્યાત છે કેમ કે આ જ ભગવદ્ ગીતાથી લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. અને લોકો બી
કેવું છે એમની જ્યારે જિંદગીમાં બદલાવ આવ્યો છે ત્યારે એમને જ જેમનો જીવનમાં બદલાવ આવ્યો છે એ લોકોએ જ આ પ્રચાર કરીને એટલું બધું આગળ લાયા છે. અને જેવી રીતે ભગવાને એઝ ઇટ ઇઝ એટલે મીન્સ ભગવાને કીધું છે ભગવદ્ ગીતાની અંદર જેવી રીતે કીધું છે એવી રીતે જ એક્ઝેક્ટ આપણે સ્વીકારીએ છીએ, બરોબર. કે ઘણા એવા ભગવદ્ ગીતા હોય ને ઘણા એવા મીન્સ ઘણી બધી એવી શાખાઓ હોય કે મીન્સ સંપ્રદાયની અંદર બતાવવાનું કે મીન્સ પરમાત્મા અલગ છે, ભગવાન અલગ છે, એવું તેવું, બરોબર. પણ જે કૃષ્ણ છે, પરમાત્મા છે, બધું એક જ છે, બરોબર. એવી રીતે આપણે ચાલીને આ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ નો આપણે મીન્સ અભ્યાસ કરી રહ્યા છે. અને મીન્સ એવી રીતે જ આપણને પ્રભુપાદ દ્વારા પણ સમજાવવામાં આવે છે, જે આપણા આચાર્ય છે. તો જો પુસ્તકોની ખરીદી કરવી હોય તો T.LY બુક્સ જે આપણે મીન્સ ડિસ્ક પર આપણને જે દેખાઈ રહી છે, બરોબર, વેબસાઇટ પરથી તમે ઓનલાઈન બુક કરી શકો છો, સોફ્ટ કોપી પણ ડાઉનલોડ કરી શકો છો, બરોબર. કે આના પરથી તમને ફ્રી રિસોર્સિસ મળી શકે છે. તો અને બીજું કે ટીચર અને એડમિનનો પરિચય, બરોબર. તો ટીચર તરીકે હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપું તો મારું નામ કીર્તિમાન સચીપુત્ર દાસ છે. મને એ આધ્યાત્મિક જ્ઞાન મારા ગુરુ મહારાજ જયપતાકા સ્વામી મહારાજ દ્વારા આપવામાં આવ્યું છે. અને મારું ભૌતિક નામ છે, મીન્સ જેનાથી હું એ મીન્સ મારી પહેચાન છે, શરૂઆતની પહેચાન છે, એ હું કીર્તિકુમાર બારિયા છે. હું BSNLમાં એન્જિનિયર તરીકે નોકરી કરું છું. અને જ્યારે ભગવાનની કૃપાથી આવો સમય પ્રાપ્ત થાય છે ત્યારે હું ક્લાસ લેવાનો પ્રયત્ન કરું છું. અને સેવાની ઉચ્ચ વૈષ્ણવની મીન્સ આજ્ઞાથી, બરોબર, એમને જે આપેલી સેવાને હું આપવાનો પ્રયત્ન કરું છું. અને એ સાથે જ હું એમના આશીર્વાદ પણ માગું છું કે આ જ્ઞાન છે એ મારા આત્મકલ્યાણ માટે હોય અને તમને પણ તમારા જીવનમાં ઉપયોગી થાય, તમારી બી પ્રગતિ કરી શકે એવું હોય, એવી હું દરેક જોડે આશીર્વાદ પણ માગું છું. અને કદાચ જો મારાથી કંઈ બોલવામાં ભૂલ થઈ હોય અને ભૂલ થશે તો તમે પરમ વૈષ્ણવો છો, ભગવાનના ભક્તો છો, ચોક્કસ મને માફ કરશો એવી હું આશા રાખું છું. જૂના પાર્ટિસિપેટ, બરોબર. તો જૂના પાર્ટિસિપેટ આપણે એના અનુભવો પણ જાણીશું વાળા ફરતી. હરે કૃષ્ણ. આપણે બહુ બધા નહીં લઈએ કેમ કે આપણને સમય પછી કદાચ ઓછો પડશે, ફરી પણ લઈ શકશું. હરે કૃષ્ણ. અલકા માતાજી, હરે કૃષ્ણ. તમે બે શબ્દો કહી શકો છો, તમારા કઈ અનુભવ માતાજી? હરે કૃષ્ણ. અનમ્યુટ કરી શકો છો માતાજી. હા, હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. આ વખતે મેં અમારો બીજો બેચ છે. અ, બહુ મજા આવેલી. ગીતામાં ઘણું બધું જાણવા મળ્યું, એટલે સારું લાગ્યું ને એટલે આ વખતે ફરી રિપીટ કર્યું. લેવલ 2 ભી કરેલું, એમાં ભી ખૂબ આનંદ આવેલો. કેતન પ્રભુજી હતા અને આ વખતે તમારી પાસેથી અમે જ્ઞાન લેશું. ધન્યવાદ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. મને પણ કેતન પ્રભુજીનો ખૂબ જ લેક્ચર ગમે છે, બરોબર માતાજી. મારા પણ બધા જ વૈષ્ણવોનું મને ગમે છે, બરોબર. તો આપણે પણ એવી રીતે કેવું છે, હા, આપણે હંમેશા કેવું છે, ઇન્દ્રિય તૃપ્તિ માટે, કાનને સાંભળવા માટે નહીં, પણ આપણે જો જ્ઞાન મેળવવાના ઉદ્દેશથી માતાજી આપણે બધા જ જોડાયેલા રહેશું ને તો ખૂબ સરસ. કેમ કે આ ભગવદ્ ગીતા એવું છે કે વારંવાર તમને પોતાને ખબર છે, બરોબર, કે આ વખત અલગ શીખવા મળે છે, બીજી વખત અલગ શીખવા મળે છે, કંઈ ને કંઈ નવું જાણવા મળે છે. એટલા માટે કેટલાય બેઝથી જોડાયેલા છે એવા આપણી પાસે વિક્રમી કૃષ્ણ પ્રભુજી પણ છે. પ્રભુજી, હરે કૃષ્ણ. પ્રભુજી, તમારો પરિચય આપી શકો છો? હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હા, દંડોત પ્રણામ પ્રભુજી. હું ભગવદ્ ગીતા કોર્સમાં 2 વર્ષથી જોડાયેલો છું. 2 વર્ષ થઈ ગયા. તમને બધાને વિનંતી છે કે 18 દિવસ સુધી તમે રહેશો તો તમને બહુ એવું જાણવા મળશે અને આપણા જીવનમાં કઈ મુશ્કેલી કઈ બી હોય છે તો એ આપણે સોલ્વ થઈ જશે અને આપણને આનંદ આવશે અને હજી વધુ જાણવા મળશે આપણને કે ભગવદ્ ગીતામાં શું છે. લોકોને તો ખબર નથી ભગવદ્ ગીતામાં શું આવે છે. તો આ 18 દિવસમાં આપણને એ ખબર પડી જશે કે ભગવદ્ ગીતા એકચ્યુઅલી છે શું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. જોડાયા રહેજો પ્રભુજી. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આશા માતાજી, તમે પોતાનો મીન્સ અનુભવ રજૂ કરી શકો છો માતાજી. હરે કૃષ્ણ. આશા પટેલ માતાજી. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ માતા પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. પ્રભુજી, મેં બી છે ને 56મી બેચ થી જોડાયેલી હતી. આ 56મી 57માં જોડાવી ને 58માં જોડાઈ છું. હું લેવલ 2 છે ને સવારે મોર્નિંગમાં કેતન પ્રભુજી સાથે અને તમારી સાથે કરેલું. પ્રભુજી, મને છે ને 56ની બેચમાં થોડી ખબર પડેલી, લેવલ અર્જુનના 5 કારણો ને એવું બધું, પણ જેવું થોડું ડિટેલમાં છે ને પછી 57ની બેચ કરી ત્યારે મને થોડું ડિટેલમાં ખબર પડી. પછી લેવલ 2 કરી એટલે એનાથી થોડું ખબર પડી
એટલે ભગવદ્ ગીતામાં જેમ આપણે ધીરે ધીરે આગળ જઈએ છીએ ને કંઈક નવા નવા પોઈન્ટો જાણવા મળે છે. જે વસ્તુ આપણે વાંચ્યું હોય શ્લોકમાં એ શબ્દમાંની અંદર જ કંઈક નવો શબ્દ જાણવા મળે છે. એટલે આ વખતે બી આની 58મી બેચ છે ને મોર્નિંગમાં ચાલુ કરી છે પ્રભુજી. પ્રભુજી મારું થોડું ટિફિન બનાવવાનો ટાઈમ છે ને એટલે હું વિડીયો ઓફ રાખું છું. વાંધો નહીં માતાજી. કારણ કે 7:30 વાગે જોબ ઉપર ના, ના. જવાનું છે ને ના એટલે ના માતાજી, જો આપણું બધું જ, જો આપણો પોતાનો પરિવાર છે, બધું જ સાચવવાનું છે. પેરેલલ સાથે સાથે કેવું છે કે ભગવાન કહે છે ને વારંવાર અર્જુનજીને તમે જોશો આગળ ક્લાસની અંદર કે તારું યુદ્ધ કર, મમ સ્મરણ અને યુદ્ધ કર, બરોબર. મામ સ્મરણ યુદ્ધ છે, એટલે કે મારું સ્મરણ બી કર અને યુદ્ધ કર. તો આપણે પણ યુદ્ધ જ કરી રહ્યા છે અત્યારે પરિવાર જોડે, મીન્સ પરિવાર જોડે, મીન્સ આ જિંદગીના જે સંઘર્ષો જોડે યુદ્ધ કરી રહ્યા છે. તો એ જ પરિસ્થિતિ છે. એ જીવનની અંદર આપણે કેવી રીતે એપ્લાય કરવાનું છે ને, તો એ આપણે ધીમે ધીમે શીખવાનું છે કે કેવી રીતે સારી સેવા કરી શકીએ, બરોબર. પરિવારની સારી સેવા કરી કે ભક્તોની, ભગવાનની. એટલે આજે વહેલા ઉઠવાનું હતું પણ આજે થોડું કારણસર થોડું મોડું થઈ ગયું. આમ તો 3 વાગે દરરોજ ઉઠી જાઉં છું એટલે મારું થોડું લેટ થઈ ગયું છે આજે. થેન્ક યુ માતાજી. એટલે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે ખૂબ ખૂબ કૃષ્ણ. આભાર. તો આપણે બીજા ભક્તોનો પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે અનુભવ લઈશું, પણ આપણી જોડે કદાચ સમયને પછી પાછો 1 કલાકનો સમય આપણી જોડે છે, બરોબર. તો મુખ્ય આપણે શ્લોક પણ લેવાના છે, તો થોડો ક્લાસને આપણે આગળ ધપાઈએ. તો ઝૂમ ક્લાસના નિયમો છે, તો દરેકને વિનંતી છે, તો આવી રીતે જે વિડીયોની અંદર જોઈ રહ્યા છે બનતા સુધી સૂતા સૂતા જોવાનો પ્રયત્ન ના કરો. કદાચ કોઈને બીમારી હોય ને કદાચ જોવું પડે તો એ પરિસ્થિતિ અલગ છે, તો એ કરી શકે છે. પરંતુ કેવું છે, હંમેશા વિડીયો ઓન રાખીને જુઓ તો ખૂબ સારું. તો અમને પણ ખબર પડે કે સામે જે જોઈ રહ્યા છે એમના હાવભાવ કેવા છે, બરોબર. અને સિરિયસલી, બરોબર. અને જ્યારે ઘણીવાર એવું થાય છે કે મીન્સ માતાજીને, પ્રભુજીને દરેકને વિનંતી છે, જો તમે એક એવી જગ્યા પસંદ કરી લો કે ત્યાં આગળ કેવું છે, તમારી જે પાછળની દિવાલ આવતી હોય, બરોબર. તો એવી રીતે તમે વિડીયો ચાલુ રાખશો ને પ્રભુજી, તો ક્યારે ઘરની અંદર કેવું છે, કોઈ ઘરની અંદર આપણો પરિવાર છે, સંસાર છે, બરોબર ને, તો કંઈક ને કંઈક કામ ચાલતું હોય, ગમે તે હોય, બરોબર ને, તો એવી વાર ઘણીવાર એવા કોઈના વિડીયો આવી જાય ગમે તે ત્યારે અમારે બધા આપણા જો ભગવાનના ભક્તો એટલા બધા, બિલકુલ એટલા બધા શિષ્ટાચારી છે, બરોબર. અને એટલા બધા સેવાની અંદર લાગેલા છે, તો ક્યારે એવું મીન્સ વાયરલ કોઈનું મીન્સ થાય ને. આપણને ઘણીવાર કેવું છે કે વિડીયો આપણે ચાલુ હોય, દાખલા તરીકે કોઈ બેડરૂમમાં હોય, બરોબર. તો બેડરૂમની અંદર પાછળથી કોઈના કપડાં ચેન્જ એવું કંઈક સમસ્યાઓ થઈ જાય, તો આપણે કેવું છે, આપણે એક સિન્સિયર ભક્ત તરીકે આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો બિલકુલ આપણે જે દિવાલ છે, દિવાલ બાજુ રહીને બિલકુલ પાછળથી કોઈ મુવમેન્ટ ના હોય એવી જગ્યાએ પસંદ કરવાની, અને ત્યાંથી લેક્ચર, અને કદાચ માતાજી કોઈ કામમાં લાગેલા હોય ગમે ત્યાં હોય ત્યારે વિડીયો ઓફ કરીને પણ તમે જોઈ શકો છો. પણ બનતો સુધી પ્રયત્ન કરો કે તમે વિડીયો ઓન રાખીને, તો ખૂબ સારું રહેશે. બીજાને પણ પ્રેરણા મળશે, અમને પણ પ્રેરણા મળશે. તો ચોક્કસ બિલકુલ સિરિયસ થઈને, ગંભીર થઈને ક્લાસ એટેન્ડ કરો એવી અમારી વિનંતી છે. પ્રશ્નો મદદ માટે જવાબ, મીન્સ તમે જ્યારે હરે હરે કૃષ્ણ. અચ્છા, જો પ્રશ્ન તમારે જો કોઈ પણ પ્રશ્ન આવે તો આપણે કેવું છે, હંમેશા આપણા 1 કલાકના વર્ગની અંદર આપણને થોડો ઓછો સમય રહેશે, પણ આપણે જ્યારે લેવલ 2માં આગળ વધીશું ત્યારે ચોક્કસ વચ્ચેથી આપણે ગમે ત્યારે પ્રશ્ન પૂછે. પણ અત્યારે કેવું છે કે બનતા સુધી એવો પ્રયત્ન કરજો કે લાસ્ટ સમયમાં આપણને પ્રશ્ન પૂછવા માટે હેન્ડ રેઝ કરો કે તમે પૂછી શકો છો, બરોબર. અને જો વધારે જરૂર પડે કદાચ અત્યારે ના પૂછી કે તો વોટ્સએપ ગ્રુપના એડમિન છે આપણા સુરેશ પ્રભુજી છે, બરોબર. પછી કૃષ્ણ કૃપાલય પ્રભુ છે, એ એમના નંબર છે એડમિન તરીકે, બરોબર. અને ગ્રુપની અંદર મૂકેલા છે, તો તમે એમને પણ સંપર્ક કરી શકો છો. પછી સ્વયંસેવક ચેટ સંપર્ક, જે આ ઇસ્કોન બેંગલુરુની આપણી જે વેબસાઇટ છે ત્યાં આગળ જઈને તમે તમારો સંપર્ક કરી શકો છો. પછી વેબસાઇટ છે આપણી ઇસ્કોન બેંગ્લોરની, તેની પર પણ તમને ઇન્સ્ટ્રક્શન મળી શકે છે. પછી જો કોઈ પણ આમ એમ લાગે કે કોઈ અમારું એડમિન કોઈ સાંભળતા નથી, આમ નથી કરતા, તેમ નથી, કોઈ અમને જવાબ નથી આપતા, તો તમે namanishtadas@gmail.com, બરોબર. વિચાર કરો, પ્રભુજી એટલા બધા દયાળુ છે, એટલી વ્યસ્તતા હોવા છતાં બિલકુલ એમનો પોતાનો ઈમેલ આઈડી આપે છે, અને આપણને બિલકુલ આપણા જે પ્રશ્નો છે, આપણી જે સમસ્યા છે એનું સોલ્યુશન કરવા માટે હંમેશા મદદગાર હોય છે. ખૂબ જ સરળ સ્વભાવના છે. ડોનેશન, બરોબર. તો ડોનેશનની બાબતની અંદર કેવા છે કે આ બિલકુલ આ જે સેવા છે બિલકુલ ફ્રી છે. આના ક્લાસના કોઈ ચાર્જ લાગવામાં આવતા નથી કે કોઈ ચાર્જ લેવામાં આવતા નથી. અને જો કદાચ કેવું હોય કે આજે જે ક્લાસ ચાલી રહ્યા છે એની અંદર દાખલા તરીકે અમને આપણે ઝૂમ છે, બરોબર, એની બધી લિંકો છે, એ બધી પ્રોફેશનલ લિંકો છે, મીન્સ કોમર્શિયલ છે, બરોબર. તો એનું જે લાયસન્સ હોય છે એની ફી હોય છે. તો ઘણી બધી એવી સેવાઓ છે એની અંદર કેવું છે, આ પ્રચાર પ્રસાર પાછળ, બરોબર, તો એ ખર્ચો થઈ રહ્યો છે, બરોબર. પણ ક્યારેય કોઈ ભક્તને ઇન્ડિવિડ્યુઅલ કે કોઈને ફોન કરીને કે તમારે ડોનેશન આપવાનું છે એવું ક્યારેય કહેવામાં આવતું નથી. અને જો કોઈ પણ એવું કહેવામાં આવે તો આપણા એડમિનનો સંપર્ક કરી શકો છો, કે કોઈ પણ એવી કોઈ પણ આપણે વ્યવસ્થા કરેલી નથી કે કોઈને આપણે ડાયરેક્ટ ફોન કરીને કોઈને મેસેજ કરીને ડોનેશન માટે કહેતા હોય છે. જ્યારે જાહેરની અંદર, જ્યારે આપણા ગ્રુપની અંદર કે મીન્સ અહીં પ્રભુજી દ્વારા કે આપણને કહેવામાં આવતું હોય કે ભાઈ જ્યારે તમે વારંવાર કોઈ પણ જગ્યાએ દાન કરતા હોય તો કરી શકો છો, કેમ કે આજે પ્રચાર ચાલી રહ્યો છે, બરોબર, જ્ઞાનનો
જ્ઞાનનો પ્રચાર. તો જ્ઞાનનું દાન આપવું એ સૌથી શ્રેષ્ઠ છે, બરોબર. તો આપણે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. પણ કોઈ જરૂરી નથી, બરોબર ને, કે કોઈ ફોર્સફુલી કે એવું ક્યારેય નથી. અને એ રિલેટેડ જ નથી. એકવાર પ્રભુપાદને કોઈ ફોરેન રિપોર્ટર દ્વારા એમને પૂછવામાં આવ્યું કે પ્રભુપાદ, તમે આટલું બધું ઇસ્કોન છે, બરોબર, આટલું વર્લ્ડ વાઇડ છે, કે કરોડોની પ્રોપર્ટી છે, તો શું તમારા સાથે જોડાવા માટે મારે પૈસા આપવા પડશે તમને, બરોબર, કે મારે હું પૈસા આપીશ તો તમને મને સાથે જોડશો? તો પ્રભુપાદે બિલકુલ ક્લિયર કીધું કે તમારે કઈ જ પૈસા આપવાની જરૂર નથી, બરોબર. તમે અમારી સાથે આવો, ભગવાનનું જ્ઞાન લો, સમજો, બરોબર. અને જે આ જે સંસ્થા ચાલે છે એ જ્યારે લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે, બરોબર, અને એમને લાગ્યું છે કે ખરેખર આ જે પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે, કે જે મીન્સ આ ક્લાસ ચાલી રહ્યા છે, એની પાછળ જે ટેમ્પલને જે મીન્સ ડોનેશનની જે પૈસાની જરૂર પડે છે એની સેવામાં વપરાઈ રહ્યા છે, એ જાણ્યા પછી લોકોએ ડોનેશન કર્યું છે. અને એવી રીતે જ તમે વિચાર કરી શકો કે તમે કલ્પનાની બહાર કે આ ઓનલાઈન ક્લાસ ચાલે છે, બરોબર, કે વિચારી ના શકો કે આ કેવી રીતે શક્ય છે. તો પણ ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરીને લોકો જે લોકોએ કોઈ દિવસ ઇસ્કોન મેંગલોરની મુલાકાત પણ નથી લીધી, એ લોકોએ ડોનેશન કરીને આ 58મી બેચ ચાલે છે, બરોબર, જ્યારથી ચાલુ થઈ એટલા સમયગાળાની અંદર બિલકુલ ડોનેશન કરીને ત્યાં આગળ ટેમ્પલ પણ નિર્માણ પણ કરી દીધું છે. અને એ ટેમ્પલની અંદર આપણા પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજી ગીતા યુનિવર્સિટીનું નિર્માણ કરી રહ્યા છે, બરોબર. કે વિચાર કરો, અત્યાર સુધી આપણને કેવું છે કે કોર્ટની અંદર પેલું આપણે ડાયલોગ નથી વોટ્સએપની અંદર કે गीता कोर्ट के अंदर शपथ लेने के लिए दी जाती है, यदि जो जीवन के अंदर पढ़ाई जाती तो इधर कोर्ट में आने की जरूरत नहीं पड़ती, बराबर ने. तो આ જ વસ્તુ છે, બરોબર. તો અત્યારે એવા પરમ વૈષ્ણવ બિલકુલ સનાતન ધર્મનો, આપણી સંસ્કૃતિનો વિચાર કરીને ત્યાં આગળ યુનિવર્સિટી બનાવી રહ્યા છે. તો એવી સંસ્થાની અંદર આપણે જ્યારે આપણી જોડે કેપેસિટી હોય, પરિસ્થિતિ હોય, તો એ પ્રમાણે આપણે ડોનેશન કરી શકીએ છીએ. તો આ વિવિધ એની લિંકો આપવાની છે, અને કદાચ એવી ઈચ્છા હોય તો એ પ્રભુજીનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બાકી ડાયરેક્ટલી કંઈ જ કોઈ બધા જ સિલેબસ અહીંથી લેવલ 1થી લગીને લેવલ 5 હું પણ અભ્યાસ કરી રહ્યો છું. હું ભક્તિ વૈભવમાં છું, તો લેવલ 6માં અભ્યાસ કરી રહ્યો છું. તો એમાં પણ કોઈ ચાર્જ નથી, બરોબર, કોઈ ચાર્જ નથી. તો આપણે બિલકુલ આવી બાબતોથી આપણે દૂર રહેવાનું છે. કેમ કે વારંવાર એવો પ્રચાર થયો છે, ખોટો પ્રચાર થયો છે સંસ્થાની બાબતે, કે આ ઇસ્કોન એક વિદેશી સંસ્થા છે અને એ બધું પૈસા ભેગા કરીને વિદેશ લઈ જાય છે. તો બિલકુલ આ રોંગ છે. જ્યારે તમે કેવું છે, બિલકુલ અંદર સંસ્થાની અંદર આવશો અને તમે જ્ઞાન પ્રાપ્ત કરશો, તો બિલકુલ તમને બધી ક્લિયરિટી આવશે. અને ઘણી બધી જ્યારે તમને કોઈ એવું લાગે કે તમને આવો ખોટો મેલ કરી રહ્યો છે, કોઈ મેસેજ કરી રહ્યો છે, તો તમને આજે ટેમ્પલના નંબર આપ્યા છે, વેબસાઇટ આવી છે, ત્યાં આગળ કમ્પ્લેન કરી શકો છો, પ્લસ SMS કરી શકો છો, અને આપણે એડમિનને પણ જણાવી શકો છો, બરોબર. તો આજે એમને બેંકની ડિટેલ છે, તો કોઈની ઈચ્છા હોય તો ત્યારે પછી જાણી શકે છે. હરે કૃષ્ણ. તો અને બીજું કે આજે છે મીન્સ પ્રચારનું કાર્ય છે, બરોબર. તો વર્લ્ડ વાઇડ છે. અત્યારે તો ફેસબુક છે, વોટ્સએપ છે, સોશિયલ મીડિયા અત્યારે ખૂબ જ ફેમસ છે, અને લોકો બધા ઘણા બધા સોશિયલ મીડિયા પર લાગેલા છે, બરોબર. તો તમે કેવું છે કે ત્યાં આગળ તેમની સામે ડે 0, તો આ જે વેબસાઇટ છે, બરોબર, તો એની પણ તમે વિઝિટ કરી શકો. તમે ત્યાં આગળ કોન્ટેક્ટ કરીને તમારા જે પ્રશ્નો રજૂઆત કરી શકો છો. પ્લસ ફેસબુક પર પણ આપણું પેજ છે, યુટ્યુબ પર આપણી આ ચેનલને લાઈક કરી શકો છો. તો આપણે આ ક્લાસ પૂરો થયા પછી રેકોર્ડિંગ ફેસબુક પર યુટ્યુબ પર પણ મૂકવામાં આવશે. તો ફરી જો ક્લાસ મિસ થઈ ગયો હોય તો ચોક્કસ તમે આને ફરીથી જોઈ શકો છો. હવે આ કેવું છે, દરેક એક મીન્સ ક્લાસની દરેક ક્વિઝ હશે. તો ક્વિઝની અંદર કેવું છે, તમે વારાફરતી ક્વિઝ તમે એટેન્ડ કરી શકો છો. એટેન્ડ કરવાથી તમને સર્ટિફિકેટ પ્રાપ્ત થશે, અને એ પ્રમાણે તમને આગળના લેવલમાં વધવા માટે તમારે ઉપયોગી થશે. તો રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. રજિસ્ટ્રેશન કરવા માટે કદાચ તમે ડાયરેક્ટ લિંકથી કનેક્ટ થયા હોય, રજિસ્ટ્રેશન ના કર્યું હોય, તો આપણા એડમિનનો તમે સંપર્ક કરી શકો છો. તો આપણે સંકલ્પ લઈએ, કેમ કે હંમેશા કેવું છે, આપણે કોઈ શરીરની આપણે કોઈ ઈચ્છા કરીએ, બરોબર, તો હંમેશા આપણે કોઈ બી કાર્ય કરીએ તો હું ચોક્કસ કરીશ એવું આપણે વિચારતા હોઈએ છીએ, બરોબર. તો આ જે 18 દિવસનો અભ્યાસક્રમનો જે એક નાનો એવો સંકલ્પ છે, બરોબર. તો દરેકને વિનંતી છે કે અનમ્યુટ થઈને પોતે આ સંકલ્પ લેવાની કોશિશ કરે. બધાને વિનંતી છે, કેમ કે તમે જો સંકલ્પ લેશો તો તમને ચોક્કસ ભગવાન મદદ કરશે. એવી વ્યવસ્થા થશે કે તમે સવારમાં ઉઠી શકો, અને ક્લાસ કેમ કે 6 વાગ્યે હોય, તો કદાચ આમાં શૂટ ના થાય તો બીજી બેચમાં તમે એડજસ્ટ થઈ શકો. તો આપણને વિકલ્પ મળશે, બરોબર. અને આપણે બનતા સુધી કેવું છે, ભગવાન સાથે જોડાયેલા, ભગવદ્ ગીતા સાથે જોડાયેલા, કેમ કે ભગવદ્ ગીતા એ આપણા જીવનનું લાઈફ મેન્યુઅલ છે. કેવી રીતે છે, આપણે ધીમે ધીમે આગળ વધશું તેમ જાણીશું. હરે કૃષ્ણ. પ્રભુજી, બધાને અનમ્યુટ કરી શકો છો, સંકલ્પ લઈ શકો છો. હરે કૃષ્ણ. સુરેશ પ્રભુજી, હરે કૃષ્ણ. હું તમને હા, વિનંતી હરે કરું છું કે કૃષ્ણ. તમે પ્રભુજી બોલો અને બધા રિપીટ કરે, બરોબર. સાથે સાથે બધા
હરે કૃષ્ણ પ્રભુ, તમે બોલો તો અનમ્યુટ કરો તમારે ત્યાંથી. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હા પ્રભુ, હા, ઓકે ઓકે, અચ્છા, ઓકે. મારે અનમ્યુટ કરવું પડશે. બધા તમે મ્યુટ છો? અચ્છા, તમારે થશે ને પ્રભુ? બીજાનું નહીં થતું? બધાનું સ્ટોપ છે? બધાનું સ્ટોપેજ છે, તમે અનમ્યુટ કરો બધાને. અચ્છા અચ્છા, ઓકે ઓકે. ઓ, એક મિનિટ. ઓકે, એક મિનિટ. હરે કૃષ્ણ પ્રભુ, થયા હવે? અનમ્યુટ થઈ ગયા બધા થોડું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, અવાજ આવે છે? હા, તો તમે બધા મીન્સ લઈ શકો છો. હરે કૃષ્ણ, અવાજ આવે છે? એક મિનિટ, સ્ક્રીન જતી રહી પ્રભુ. પ્રભુ, છે પ્રભુ? ઓકે, હા, ઓકે. હરે કૃષ્ણ. સંકલ્પ બોલો. હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું. નિયમિત નિયમિત હાજરી આપી છે. હું શ્રી શ્રી રાધા ગોવિંદ અને શ્રીલ પ્રભુપાદના હું શ્રી રાધા ગોવિંદ અને શ્રી પ્રભુપાદના આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહ્યો છું. આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહ્યો છું. લઈ રહી છું. આપણે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ. હરે બધા સાથે બોલો. કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ. કૃષ્ણ, હરે હરે, હરે હરે રામ રામ, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી, સ્ક્રીન દેખાઈ રહી છે? આ પ્રભુજી સ્ક્રીન દેખાય છે. ઓકે 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 ઓકે. તમારું માઇક અનમ્યુટ છે. હરે કૃષ્ણ. હા, થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. આવી છે સ્ક્રીન? આવી પ્રભુ? હરે કૃષ્ણ. પ્રભુ સ્ક્રીન એની જ છે, સંકલ્પ વાળી જ છે. ચેન્જ નહીં થઈ ઓકે પ્રભુ. ઓકે, ઠીક છે. હવે સ્ક્રીન. હરે કૃષ્ણ. હા, ચેન્જ થઈ પ્રભુ? ઓકે. હરે કૃષ્ણ. પ્રભુજી, હવે ચેન્જ થયું? હા પ્રભુ, થઈ. ઓકે ઓકે, બરોબર. તો આપણે મીન્સ બધી ઇન્ક્વાયરી અને બધું આપણે ધીમે ધીમે મીન્સ જેમ જેમ ભક્તોના સંઘમાં આવીશું, બરોબર, આપણને એડમિનને બધું બતાવશે. તો આપણે પ્રમાણપત્ર આપણને 18 દિવસના અભ્યાસક્રમ પછી આપણે જ્યારે પ્રશ્નોના જવાબ આપીશું તો આવું આપણને પ્રમાણપત્ર આપવામાં આવશે. તો એ પ્રમાણપત્ર આપણે રાખી શકીએ છીએ અને આગળના લેવલમાં જોઈન થવા માટે આપણે ઉપયોગી થશે. તો આજે બિલકુલ ઇઝી છે, બરોબર, કે સિમ્પલ હોય છે, કે મીન્સ પેલું કેબીસી જેવું, બરોબર, કે 4 આપના ઓપ્શન હોય છે. તો આપણે જેવી રીતે આ અભ્યાસક્રમ કરીશું તેમ તેમ આપણને એક એક શ્લોક પરથી આપણને ખબર પડશે. તો ઇઝી હોય છે. તમે એક સિલેક્ટ કરવાનો હોય છે અને પ્રશ્ન સોલ્વ કરવાના હોય છે. તો એવા જ્યારે પ્રશ્ન સોલ્વ કરો તો આપણને ક્વિઝ કમ્પ્લીટ બતાવશે, ત્યારે આપણને આ સર્ટિફિકેટ મળશે. અને 100% તમે વારંવાર કરી શકો, એવું નહીં, એકવાર નહીં, તમે વારંવાર એને ટ્રાય કરીને આપણે પ્રશ્ન સોલ્વ કરવાની આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. બરોબર. તો આપણને એવું લાગે કે હું ઝૂમ ઓનલાઈન બાબતે મને કંઈ ખબર પડતી નથી, હું પહેલી વાર કનેક્ટ થયો છું, તો ચોક્કસ તમે જ્યારે એડમિનનો આપણે સંપર્ક કરી શકો છો. ખૂબ જ આપણે એવા ટેકનિકલ માણસો છે, આપણને જે ક્લાસ કેવી રીતે એટેન્ડ કરવાના આપણને મદદ કરશે. અને આપણે એવું લાગે કે એ પણ આ વિચાર આવે કે મેં ક્યારે ભગવદ્ ગીતા કોર્સ કે ઓનલાઈન કોર્સમાં હાજરી શું ખરેખર ભગવદ્ ગીતાને સમજી શકીશ. તો હું તમને કીધું એમ કે આજે 10 લાખ જે લોકોને સાથે જે ભગવદ્ ગીતા પહોંચી છે, ઓનલાઈન દ્વારા જ પહોંચી છે. કેમ કે આ જે ભગવદ્ ગીતા છે ભગવાન દ્વારા રચાયેલા શબ્દો છે, બરોબર, કે ભગવાનના શબ્દો છે, એટલે બિલકુલ દિવ્ય છે. ચોક્કસ અહીંયા આગળ બેઠા બેઠા પણ આપણી ચેતનાને ચેન્જ કરે છે. તો આ સ્પેશિયલ જે અભ્યાસક્રમ છે, બિલકુલ આ નવા ભક્તો માટે જ અભ્યાસક્રમ લેવામાં આવ્યો છે, કે જેવી રીતે કે મુખ્ય મુખ્ય શ્લોકો સમજી શકે અને એની અંદર જે ક્લાસની અંદર મીન્સ આ જે અધ્યાયની અંદર મેન બેઝિક છે એ સમજી શકે, જેનાથી એ કેવું છે આગળ સરસ રીતે આગળ વધી શકે સિસ્ટમેટિક.
પછી કોઈને વિચાર આવે કે ખરેખર મારે ક્લાસ છોડવો છે, બરોબર, તો આપણે ક્યારેય એવું દબાણ નથી હોતું કે પોતે તમે સ્વતંત્ર છો, બરોબર, પણ કેવું છે કે આપણે જ્યારે જોડાયેલા રહીશું તો તમને ખૂબ મજા આવશે. એવા એવા ભક્તોનો આપણે અનુભવ જાણી શકું કે એમની જીવનની મુશ્કેલીઓ પરિસ્થિતિની અંદર એમને કેવી રીતે બહાર નીકળ્યા, બરોબર, અને કેવી રીતે જીવનમાં પરિવર્તન આવ્યું, બરોબર. જેવી રીતે અર્જુનની સમસ્યાઓ છે એવી આપણી પણ પોતાની સમસ્યા હોય છે, તો એ સમસ્યાઓમાંથી કેવી રીતે બહાર નીકળ્યા એ આપણને ખૂબ સરસ એમના દ્વારા માર્ગદર્શન મળે છે, અને ચોક્કસ ખૂબ સરસ એવી મજા આવશે. તમે ગ્રુપમાંના કોઈ પણ એડમિનને મેસેજ કરી શકો છો. એ મીન્સ આપણને જ્યારે ક્વિઝની અંદર શંકા હોય, ડાઉટ હોય, બરોબર, કે નથી સમજ પડતી, તો તમે ગ્રુપ એડમિનને સુરેશભાઈ પ્રભુજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજીને તમે મેસેજ કરી શકો છો. શું કોર્સ માટે હાજરીનો કોઈ માપદંડ છે? તો આ લેવલ 1 છે, બરોબર, તો કોઈ માપદંડ નથી. ઘણીવાર કેવું છે, આપણાથી કોઈ ક્લાસ કદાચ છૂટી ગયો તો યુટ્યુબ પર આપણને યુટ્યુબની જે લિંક તમને શેર કરવામાં આવે છે ગ્રુપની અંદર, અમે જે આ વિડીયો છે, વિડીયોનું રેકોર્ડિંગ ચાલી રહ્યું છે, એ પછી તમારા જે ગ્રુપની અંદર મૂકવામાં આવે છે, એના થકી તમે યુટ્યુબ પર તમે જઈને એ તમે જોઈ શકો છો ફરી રેકોર્ડિંગ. મેં આ કોર્સ માટે સાઇન અપ કર્યું કારણ કે હું ભગવદ્ ગીતાના શ્લોકોને યાદ રાખવામાં યોગ્ય પ્રોગ્રામમાં છું, બરોબર. તો આપણને કોઈને ઘણાની એવી ઈચ્છા હોય, કેવી ઈચ્છા હોય કે મીન્સ જે આ શ્લોકો, કેમ કે અમુક કેવું છે, આપણે ઘણું બધું જોઈએ છે, બરોબર, કે ટીવી પર જોતા હોય, પછી આજુબાજુમાં જોતા હોય કે બાળકો ખૂબ સરસ એવા શ્લોકો બોલતા હોય, માતાજી પ્રભુજી સારી રીતે બોલતા હોય, તો આપણને પણ એવી બોલવાની ઈચ્છા થતી હોય, શીખવાની ઈચ્છા થતી. આ ખૂબ સારું છે, બરોબર, પણ અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે જો તમે આ ભગવદ્ ગીતાને સમજી લેશો ને તો પછી આ શ્લોકો પણ યાદ રાખવા ઈઝી હોય છે. અત્યારે આપણે નવા અભ્યાસક્રમની અંદર ચાલુ કરવામાં આવ્યું છે કે જેને શ્લોક શીખવા હોય, બરોબર, તો એના પણ અલગથી ક્લાસ ચાલી રહ્યા છે, તો આપણને ચોક્કસ આ વ્યવસ્થા છે. મેં સાંભળ્યું છે કે જો હું ઇસ્કોનમાં જોડાઈશ તો અંગત જીવનમાં ઘણા પ્રતિબંધોનું પાલન કરવું પડશે, એનાથી પરિસ્થિતિ શું આવું થશે, બરોબર ને. આપણને ઘણીવાર કન્ફ્યુઝન હોય, કેવું હોય કે આપણે ઇસ્કોનની અંદર જ્યારે જોડાયેલા હોય ભક્તો, બરોબર, તો બિલકુલ ભક્તિમાં લાગેલા હોય અને બધી પૂજા સેવા કરતા હોય, તો ઘણીવાર કેવું છે કોઈને ભક્તિમાં રસ ના હોય ને એવું તેવું હોય, પરિવારની અંદર હોય, તો કેવું છે એ થોડા વિચારતા હોય કે શું અંગત જીવન પર અસર થશે, કે અમારે આવું થશે તેવું થશે, બરોબર, એવા કન્ફ્યુઝ. તો આપણને ક્યારેય નહીં હોતું આ કોર્સમાં આપણે હાજરી આપવાથી એવું કોઈ પ્રતિબંધ નથી, બરોબર, કોઈને કોઈ દબાણ નહીં હોતું, પોતે બધા સ્વતંત્ર છે, બરોબર, અને પોતાની જેમ જેમ સમજ પ્રમાણે ચાલતા હોય છે. હરે કૃષ્ણ. તો આજે ભગવદ્ ગીતા જે કોના પર આધારિત છે, તો આપણા જે પરમ પૂજ્ય આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ એમના દ્વારા પ્રેરિત છે, એમના દ્વારા ભાવાર્થોનું જે વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે ચોક્કસ એમનો થોડો ઘણો પરિચય લઈએ. તો આપણે ઇસ્કોન બેંગલુરુ દ્વારા જે શ્રી શ્રી રાધા ગોવિંદ તો એના જે ઇસ્કોનના જે સંસ્થાપકાચાર્ય છે, પરમ પૂજ્ય ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના આધારે આ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જેના જે બધા ભાવાર્થ ટિપ્પણી કરવામાં આવી છે. આ ભગવદ્ ગીતા એક એનું મહાત્મ્ય છે, તો આપણે થોડું ભગવદ્ ગીતાનું મહાત્મ્ય જોઈ લઈએ કે જે આદિ શંકરાચાર્ય, બરોબર, આદિ શંકરાચાર્ય કોઈ છે કે એ કહે છે કે ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ યહ પટેત પ્રયત પુમાન વિષ્ણુ પાદમ આવાપનોતી ભય શોકાદિ વર્જિત. ભગવદ્ ગીતા દેવી સાહિત્ય છે, જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે, તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. તો આપણે ભય અને ચિંતાઓથી દરેકના જીવનમાં સમસ્યા હોય છે, તો આપણે મુક્ત થવાનું છે, તો ચોક્કસ આપણે ભગવદ્ ગીતા સાથે જોડાયેલા રહો. બરોબર. આગળ શંકરાચાર્યજી કહે છે મલિન મોચિનમ પુષામ જલ સ્નાનમ દિને દિને સકૃદિતા મૃત સ્નાનમ સંસાર મલનાશનમ. કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરી શકે છે, મનુષ્ય જલમાં નિત્ય સ્વચ્છ કરે છે, પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજલમાં એકવાર પણ સ્નાન કરે છે તો તે ભૌતિક ભવસાગરની મલિનતાથી સદા માટે મુક્ત થઈ જાય છે. તો આપણને તો ખબર છે ગંગાજીનું કેટલું પવિત્ર જળ હોય છે, કે જ્યારે આપણે એનું આચમન કરીએ, મીન્સ એને પીવીએ, ત્યારે આપણને કેટલા જન્મોના પાપ નાશ કરે છે. તો આ ભગવદ્ ગીતા રૂપી પણ એક એવું અમૃત છે, તો જે ભવસાગરની મલિનતા, બરોબર, તો આપણને જે મૂંઝવણ છે, કન્ફ્યુઝન છે, એ આપણી ચોક્કસ દૂર કરે છે. આગળ શંકરાચાર્ય ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યો શાસ્ત્ર વિસ્ત્રેહે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ્વિની સુતા. ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળે છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. માત્ર ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી અને ખનથી વાંચવી જોઈએ. માત્ર એક જ પુસ્તક ભગવદ્ ગીતા પૂરતું છે, કારણ કે તમામ વૈદિક ગ્રંથોનો સાર છે અને ભગવાન દ્વારા પ્રવચિત છે. આપણે તો બધા જાણીએ છીએ હિન્દુ તરીકે, સનાતની તરીકે, કે જે ભગવદ્ ગીતા છે આપણું એ લાઈફ મેન્યુઅલ છે અને બિલકુલ બધા શાસ્ત્રોનો નિચોડ છે, અને બધા જે શાસ્ત્રોનો
મુખ્ય મુખ્ય જે ઉપદેશો છે બરોબર કે જીવન જરૂરી માટે જે ઉપદેશ છે બધા જ ભગવદ્ ગીતાની અંદર આપવામાં આવ્યા છે. તો એક જ પુસ્તક છે, આપણને તો ખબર છે અત્યારે કે અત્યારે તો એટલો બધો બીજી સમય મીન્સ આપણી જોડે સમયનો અભાવ હોય છે, તો બધા એવા બધા પુસ્તકો આપણે વાંચી શકતા નથી. તો એક આપણે ભગવદ્ ગીતાનું જ ખાલી આપણે વાંચન કરીએ, સમજવાની કોશિશ કરીએ તો ઘણું બધી આપણને સમજ આવી શકે છે. પછી આગળ કે છે ભારત અમૃત સર્વસ્વમ વિષ્ણુ ભક્તાદિની સુતમ ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. તો ભગવદ્ ગીતા અમૃત પીનારા વિશે શું કહી શકાય? ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને તે ભગવાન કૃષ્ણ મૂળ વિષ્ણુ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. તો આપણને ખબર છે કે ભગવદ્ ગીતાનો આખો મૂળ સાર છે, મહાભારતનો મૂળ સાર છે એ ભગવદ્ ગીતા છે. અને આપણે જોઈએ છે કે ગંગાનું જળ પીવાથી જ મુક્તિ પામી શકે. તો ભગવદ્ ગીતા રૂપી અમૃત પીવાથી આપણને કેટલો લાભ થઈ શકે છે કે આ જીવનમાં કેટલો લાભ છે ને આવતા જીવનમાં રીબર્થ માટે, કેમ કે આપણે સનાતની છે એટલે આપણે ઓલવેઝ રીબર્થની અંદર પુનર્જન્મની અંદર વિશ્વાસ કરીએ છીએ. અને એને કારણે જ આપણે કેવું છે, આપણા જે કર્મો છે એની અંદર આપણે બિલકુલ સાવધાની રાખીએ છીએ. તો આપણને એ ખૂબ સરસ એવું જ્ઞાન ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ ભગવાન દ્વારા આપણને પ્રાપ્ત થવાનું છે. આગળ કે છે કે આગળ બધા આપણે શ્લોકો લેવાની કોશિશ નહીં કરશું આપણે, કેમ કે સમયની બહુ શોર્ટેજ હોય છે, થોડું ઇન્ટ્રોડક્શન પણ લેવાનું હોય છે. તો આગળ શંકરાચાર્યજી કહે છે આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદનો સાર છે, ગાય જેવી છે અને ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ આ ગીતા રૂપી ગાયને દોહે છે. અર્જુન એક વાછાળા જેવો છે અને બધા વિદ્વાન શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. તમને બધાને ખબર છે બરોબર કે સિમ્પલ છે, જ્યારે ગાય આગળ જ્યારે ગાયને દોહતા હોય ત્યારે એની આગળ વાછરડું બાંધેલું હોય તો ગાય આપણને સારી રીતે દૂધ આપે છે. તો અહીંયા આગળ જે ગાયને ભગવદ્ ગીતાને ગાય સાથે સરખાવી છે અને એને દોહનારા તરીકે ભગવાન શ્રી કૃષ્ણને, અને અર્જુનજીને વાછરડા તરીકે અને દૂધ પીનારા તરીકે ભક્તો, બરોબર. ભક્તો એટલે વિદ્વાનો અને શુદ્ધ ભક્તો, બરોબર. તો આપણે એટલા બધા શુદ્ધ ભક્તો નથી, પણ અત્યારે ભગવાન આપણને ચોક્કસ એ દૂધનો આપણને સ્વાદ આવે છે. જો આપણે જોડાયેલા રહીશું તો આપણને ચોક્કસ આ જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. અને ચોક્કસ કે અર્જુનજી પણ એટલો બધો ભગવાન જોડે વાર્તાલાપ કરશે, એટલો એની જેવી રીતે બાળક કેવું છે વધારે દૂધ માટે એની મા જોડે લાડ પ્રેમ કરતો હોય, એવી રીતે આપણા માટે, બરોબર, આપણા માટે વારંવાર પ્રશ્નો પૂછશે અને આપણા જે જીવનની મૂંઝવણ છે એમના પ્રશ્નોની અંદર જ હશે. તો ખૂબ સરસ આપણે એ સમજી શકીશું. આગળ કહે છે આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ જ આતુર છે. તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ. ભગવદ્ ગીતા સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ, એક મંત્ર, એક પ્રાર્થના, તેના નામનો જપ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, રામ હરે રામ, રામ રામ હરે. અને પ્રભુની સેવા કરો. તો આપણે બધાની એ જ ભાવના હોય છે. અત્યારે ઘણા અત્યારે આપણને ભ્રમિત કરતા હોય છે. દાખલા તરીકે કોઈ મુસલમાન હોય એમ કહેતા કે અમારે તો એક જ ભગવાન છે, તમારે તો કેટલા બધા ભગવાન છે, બરોબર. કન્ફ્યુઝન પેદા કરતા હોય છે. પણ જ્યારે તમે ભગવદ્ ગીતાના શરણે આવશો, 7મા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે મત હરે કૃષ્ણ. પ્રભુજી મ્યુટ કરવાની કોશિશ કરજો, પ્રભુ. હરે કૃષ્ણ, કોઈનો અવાજ આવે છે. તો ભગવાન કહે છે મતઃ પરમ ન કશ્ચિત અસ્તિ ધનંજય, કે ભગવાન હું જ છું, હું જ સર્વશ્રેષ્ઠ છું. તો આપણને ભગવાન વારંવાર એમના પોતાના પૂર્ણ પુરુષોત્તમ હોવાના, પોતે સર્વોપરી હોવાના આપણને વારંવાર આપણને દાખલા આપશે, બરોબર. પોતે ભગવદ્ ગીતાની અંદર બતાવશે અને બીજા આપણે શાસ્ત્રોનું પણ આપણે રેફરન્સ લઈશું, બરોબર. તો અત્યારે લોકો ઘણા બધા ગૂંચવાયેલા હોય છે કે મારા ભગવાન અલગ, પેલા ભગવાન અલગ. પણ જ્યારે ભગવદ્ ગીતાની અંદર આવીએ ત્યારે દેવી દેવતાઓ શું છે, બરોબર, બિલકુલ ભગવાન દ્વારા આપણને સરસ એવી માહિતી આપવામાં આવે છે. અને ઘણા બધા શાસ્ત્રો દ્વારા ઘણું બધું કન્ફ્યુઝન થાય છે. આપણી જેટલી બધી આપણે એટલું બધું સંસ્કૃતનો હું જ તમને વાત કરું, બરોબર. હું પણ એ સારી રીતે સંસ્કૃત એટલો બધો અભ્યાસ નથી કરેલો, પણ આ ભગવાનના ભક્તોની કૃપાથી જે સમજ આવી છે, બરોબર, એને હું મારા અનુભવોને થોડું રજૂ કરવાની કોશિશ કરી રહ્યો છું. તો ચોક્કસ ધીમે ધીમે જો એક જ ભગવદ્ ગીતા આપણે રાખશું અને થોડું જેવી રીતે ગુરુ આચાર્ય પરંપરાની અંદર થોડા ઘણા બીજા પુસ્તકો બતાવવામાં આવે છે, રેફરન્સ આપણને ભગવદ્ ગીતાની અંદર આપ્યો છે, તો એ પ્રમાણે પુસ્તકોનો અભ્યાસ કરશું તો ચોક્કસ આપણને આ સમજ આવશે. અને બિલકુલ આપણે જે કેવું છે કે મીન્સ આ જે ઝઘડા છે અત્યારે વિશ્વની અંદર કેવા છે બધા ઝઘડા, દેવી દેવતાઓ ભગવાન માટે બધા માટે થઈ રહ્યા. તો આ બિલકુલ જ્યારે ભક્તો જ્યારે કૃષ્ણ જાતે જોડાશે, બરોબર, ભગવાન કહે છે ને વસુદેવ કુટુંબકમ, ક્યાંથી આવ્યું? અહીંથી જ આવ્યું. અને 15મા અધ્યાયના 15મા શ્લોકમાં બી ભગવાન કહે છે કે વસુદેવ મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન, બધા જીવો મારા સનાતન અંશો છે. તો ભગવાનના અંશો છે, તો રિલેશનમાં શું છે? બધા જીવો ભગવાનના અંશો છે. આ તો બધા જીવો ભગવાનના અંશો છે કે બધાના પિતા ભગવાન છે. 14મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે. તો આપણે બધા એવી રીતે જ્યારે આપણી આ ભાવના આવશે ત્યારે આપણને એકત્વ આવશે અને આ બધું કેવું છે વિચારોની બી એકતા આવશે. તો ખૂબ સરસ એવું લોકો પણ શાંતિથી રહી શકે છે, બીજાને પણ શાંતિથી રહેવા દેશે. તો પ્રભુપાદ વિશે થોડો પરિચય આપીએ, બરોબર. તો આજે બધી ચર્ચાઓ થઈ રહી છે પ્રભુપાદની ટિપ્પણીને આધારે થઈ રહી છે. તો પ્રભુપાદનો જન્મ 1996ની અંદર વૈષ્ણવ પરિવારમાં થયો હતો અને
જ્યારે એ 1922ની અંદર એમના ગુરુ છે, બરોબર, એક એમના મિત્ર, એક મહાન ભક્ત આયા છે એમ કરીને એમની પાસે લઈ ગયા. તો એ ભક્તિ વિદાન સરસ્વતી મહારાજ, જે એમને પછી એમને પાછળથી એમને ગુરુ તરીકે શીખાયા. તો એમને જ્યારે પ્રભુપાદની અંદર ક્વોલિટી જોઈ કે આ વ્યક્તિ અંગ્રેજી સારું બોલી શકે છે, તો અંગ્રેજી સારું બોલી શકે છે તો મીન્સ વિદેશમાં જઈને આને પ્રચાર કરવો જોઈએ, બરોબર. તે વખતે કોઈ બહાર કોઈ જતું નહોતું ખાસ, તો એમને પ્રેરણા આપી. અને પ્રભુપાદ ખૂબ સરસ કન્વિન્સ થાય છે અને 1933ની અંદર એ પોતે ભક્તિ વિદાન સરસ્વતી મહારાજ એમના ગુરુ પાસેથી દીક્ષા લે છે. પછી 1944ની અંદર પ્રભુપાદ પોતે પોતાનું એક સામયિક બેક ટુ ગોડહેડ રજૂ કરે છે. અને પછી 1947ની અંદર એમને ભક્તિ વેદાંતની ઉપાધિ, કેમ કે બધો શાસ્ત્રોનો એમને ખૂબ સરસ એવો અભ્યાસ કર્યો હોય ત્યારે ગૌડીય મઠો દ્વારા, જે વૈષ્ણવો દ્વારા, પરમ વૈષ્ણવો દ્વારા એમને ભક્તિ વેદાંતની ઉપાધિ મીન્સ પદવી આપવામાં આવે છે. પછી 1950ની અંદર એ પોતે ગૃહસ્થ જીવનમાંથી બહાર નીકળે છે અને પોતે ભગવત મીન્સ ભગવત ભક્તિનો પ્રચાર કરવા માટે પોતે વાનપ્રસ્થ ધારણ કરે છે. આપણને આશ્રમ વ્યવસ્થા ખબર છે, એવી રીતે બિલકુલ પ્રભુપાદ આપણા જે ભક્તો છે બિલકુલ જે ભગવદ્ ગીતાને અનુસરીને એ પ્રમાણે ચાલતા હોય છે. તો એમને વાનપ્રસ્થ સ્વીકાર કરે છે અને 1959ની અંદર એ પોતે સંન્યાસ લે છે, બરોબર. તો સંન્યાસ બની લેયા પછી આપણા સનાતન ધર્મની અંદર કોઈ બહાર જાય ના એવી પરંપરા હતી, બરોબર. પણ પ્રભુપાદે શું કર્યું કે 1965ની અંદર એ પોતે ભગવત ભક્તિનો પ્રચાર કરવા માટે અમેરિકા ગયા. અને અમેરિકા ગયા પછી ત્યાં આગળ એમને જોયું કે ખૂબ જ લોકોની ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે, બિલકુલ ભૌતિકતાની અંદર લાગેલા છે, ખૂબ જ દુઃખી છે. તો આ લોકોનું જીવન એમને જીવન પરિવર્તન કરવું જોઈએ અને પોતાના ગુરુનો આદેશનું પાલન કરીને ત્યાં આગળ અમેરિકા જઈને, જે થોમ્કિન્સન પાર્ક છે ન્યુયોર્કનો, બરોબર, ત્યાં આગળ જઈને એમને સૌપ્રથમ આ જે ભગવત ભક્તિની શરૂઆત કરી, બરોબર, તો કીર્તન અને પ્રસાદ દ્વારા, બરોબર. એ માત્ર હરે કૃષ્ણનું કીર્તન કરતા અને લોકોને પ્રસાદ આપતા હતા. તો એવી રીતે એ ભક્તો ત્યાંથી કન્વિન્સ થયા અને ભગવત ભક્તિનો ફેલાયો હતો અને ત્યાંથી 10,000 શિષ્યો બન્યા અને જે આખા વર્લ્ડની અંદર ઇસ્કોનને ફેલાયું, બરોબર. તો અત્યારે વિશ્વના પ્રભુપાદ 12 વર્ષની અંદર વિચાર કરો કે 70 વર્ષની ઉંમરે જે વ્યક્તિ કોઈ બહાર ના નીકળે, કે 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા અને 10-12 વર્ષની અંદર આખા વિશ્વની અંદર એમના જે જીવનના અંત સમય 1977 સુધીમાં વિશ્વના દરેક શહેરોની અંદર મુખ્ય મુખ્ય મંદિરો એમને સ્થાપન કરી દીધી. એવી રીતે અમેરિકાની અંદર, બરોબર, કે યુકેમાં, યુક્રેનમાં, રશિયામાં, આફ્રિકામાં, અત્યારે માયાપુરની અંદર વિશ્વનું સૌથી મોટું ટેમ્પલ બની રહ્યું છે, બરોબર. અત્યારે અંડર કન્સ્ટ્રક્શનમાં છે. એની અંદર એક પાર્ટ એનો ઇનોગ્રેશન કરવા, બીજો બાકી છે. તો આ ધીમે ધીમે કેવું છે કે આજે ભગવત ભક્તિનો પ્રચાર થઈ રહ્યો છે. પછી આજે શિલો પ્રભુપાદ છે એના સંપર્કની અંદર મારા ગુરુ છે જયપતાકા સ્વામી મહારાજ આવ્યા અને એમના સંપર્કની અંદર આ નામાનિષ્ઠા પ્રભુજી આવ્યા. અમે બધા નામાનિષ્ઠા પ્રભુજીના સંપર્કમાં આવ્યા અને આવી રીતે આ ભગવદ્ ગીતાનો પ્રચાર અત્યારે ચાલી રહ્યો છે અને આખા વિશ્વની અંદર વર્લ્ડ વાઇડ છે, તમે બધા જ જાણો છો. અને ખૂબ લોકોના જીવનમાં પરિવર્તન છે. તો આપણે થોડી, જો મેં તમને કીધું એમ કે જેવી રીતે ભગવદ્ ગીતાના 5 મુખ્ય અર્જુનજીના પ્રશ્નો છે અને 3 જણની પરિસ્થિતિ છે, એટલે હું થોડું આ ઇન્ટ્રોડક્શન લેવાનું કોશિશ કરી, બરોબર. કેમ કે આપણે કેવું છે કે જાણવું જરૂરી છે ક્યાંથી આ બધું આવી રહ્યું છે. તો ભગવદ્ ગીતાનો અર્થ, બરોબર. તો ભગવદ્ ગીતાનો અર્થ આપણે સિમ્પલ રીતે સમજી શકીએ. શું છે કે ભગવદ્ ગીતા એટલે ભગવાન દ્વારા બોલાયેલા શબ્દો, ભગવાન દ્વારા ગવાયેલું ગીત. તો આપણે ઘણી વાર કહેતા હોય, આપણે મુશ્કેલીની અંદર હોય ત્યારે, ભગવાન મારી સાથે વાત કરો, હું ખૂબ જ દુઃખી છું, મને કોઈ રસ્તો મળતો નથી. તો આ ભગવદ્ ગીતા રૂપી એક ભગવાન પોતે જ આપણી પાસે હાજર છે. તો તમે જે પ્રશ્નો જે અર્જુનજી પૂછી રહ્યા છે એ આપણા રિલેટેડ હોય છે, બરોબર. તો એમાંથી ચોક્કસ આપણા જે કોઈ પણ પ્રશ્નોનો આપણી જોડે એની સોલ્યુશન હોય છે. તો ખૂબ જ ધીરજ રાખો, ભગવાન તમારી સાથે વાત કરશે. જેવી રીતે આપણે કોઈ પણ ગાડી લઈએ, મશીન લઈએ, ત્યારે એની અંદર શું હોય છે કે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ આપવામાં આવે છે, બરોબર. તો ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલની અંદર બધી ગાડી કેવી રીતે ઓપરેટ કરવી, બરોબર, કે પછી મશીન કેવી રીતે ચલાવવું, એવી રીતે આ ભગવદ્ ગીતા છે આપણું ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ છે. અને એ મેન્યુઅલના આધારે આપણે લાઈફ કેવી રીતે જીવીને એ આપણને ખબર પડશે. તો અત્યારે તમે જુઓ ઇસ્કોનના ભક્તો છે, બરોબર, પોતપોતાના વેપાર ધંધા કરતા હોય છે, બિઝનેસ કરતા હોય છે, પણ બિલકુલ એકદમ વ્યવસ્થિત રીતે જીવન જીવતા હોય છે, પરિવારને પણ એવું સારું શિક્ષણ આપતા હોય છે, પરિવારનું પાલન પોષણ સારી રીતે કરતા હોય છે. તો આપણે આ ભગવદ્ ગીતા દ્વારા જ શીખવાનું છે, બરોબર. અને ધીમે ધીમે આપણે જેટલું આપણાથી શક્ય એટલું ઇમ્પ્લિમેન્ટ ધીમે ધીમે કરશું, એમ તેમ આપણને જેમ જેમ સમજ આવે તેમ તેમ અનુભવો દ્વારા આપણે પ્રાપ્ત કરીશું, આગળ વધશું તેમ આપણને ખબર પડશે. તો મહાભારત શું છે? તો મહાભારત એ ભીષ્મ પર્વનો એક ભાગ છે, મહાકાવ્ય મહાભારતનો એક ભાગ છે. અને એમાંથી ભગવદ્ ગીતાને લેવામાં આવી છે. અને શું છે? તો બંને વચ્ચેનો સંવાદ છે, કૃષ્ણ ભગવાન અને અર્જુનજી વચ્ચેનો સંવાદ છે. અને આપણે ગુરુ કેવા હોવા જોઈએ એ વિશે આપણે ડિટેલમાં આપણે જાણીશું, બરોબર. તો ઇસ્કોનની ભગવદ્ ગીતા યથારૂપ કેમ, બરોબર, આપણને કે આ યથારૂપ જ કેમ, બરોબર.
તો કેવું છે કે આ જે પરંપરા છે બરોબર, કે ગુરુ પરંપરા, દાખલા તરીકે કોઈ પણ યુનિવર્સિટીની અંદર તમે એડમિશન લો બરોબર, તો યુનિવર્સિટીનું રજીસ્ટ્રેશન થયેલું ના હોય તો પછી એમાંથી તમે કોઈ ડિગ્રી લો તો એ ડિગ્રીનું કંઈ વેલ્યુ રહેતું નથી બરોબર. અને કદાચ કોઈ બી પ્રાપ્ત કરે તો પછી એને નોકરીમાંથી બી ગમે તે જ્ઞાન પ્રાપ્ત ના કરેલું હોય તો પછી એમ નોકરીમાંથી કાઢી મૂકવામાં. પણ એવી રીતે આ આધ્યાત્મિક જ્ઞાન છે, પણ એ કેવું છે શિસ્ત અનુગામી સાંકળ દ્વારા, પરંપરા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે મીન્સ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝનો આપણે મીન્સ અભ્યાસ કરી રહ્યા છે. ગીતા એક વિશાળ પુસ્તક, ગીતાના વ્યવસ્થિત અભ્યાસને લગભગ 1 વર્ષ લાગે. 18 દિવસમાં આપણે કૃષ્ણ અર્જુન વચ્ચેના વિચારોના પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણે મુખ્ય ભગવાનના જે વિચારો છે અર્જુનજીના પ્રશ્ન પર, એના પર ધ્યાન રાખીશું. કેમ કે આ જે ડિટેલ અભ્યાસ કરવા માટે આગળ ભક્તિ શાસ્ત્રીનો અભ્યાસક્રમ છે, એમાં તમે જોડાઈ શકો છો બરોબર. એ 1.5 વર્ષ સુધીનો હોય છે અને એ દ્વારા તમને પ્રાપ્ત થઈ શકે. હવે વિચાર કરો તમે કે કોઈ બી વૃક્ષ છે બરોબર, કેરી ઉપર લાગેલી છે, કોઈ આપણને કેરી આપણે આંબા ઉપર ચડીને કેરી લઈએ અને કોઈ આપણને તૈયાર કરીને આપે તો કેટલું ઈઝી છે બરોબર, તો આપણને ખાવાની પણ મજા આવે. એવી રીતે આ જે આચાર્ય પરંપરા છે બરોબર, એ ભગવદ્ ગીતાને ખૂબ સરસ રીતે સમજીને એના સરસ વિભાગ કરીને આપણને ઈઝી રીતે સમજાય એવી રીતે એમને પ્રસ્તુત કરી છે. તો આપણા માટે ખૂબ જ તૈયાર કેરી જેવું છે કે સીધું કેરી આપણે આંબા પર ચડવાનું નથી, પણ આંબા પર પડેલી તૈયાર ટોપલું ભરેલી કેરી છે અને આપણે એનું આસ્વાદન લેવાનું છે. તો ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોક છે, તો એમાંથી 574 એ ભગવાન દ્વારા બોલાયા છે, 84 અર્જુનજી દ્વારા, 41 સંજય દ્વારા અને 1 શ્લોક એ ધૃતરાષ્ટ્ર દ્વારા બોલાવવામાં આવ્યો છે. તો કુલ 3 ભાગ છે ભગવદ્ ગીતાના. પ્રથમ 6 અધ્યાય છે એ કર્મયોગ છે, મધ્ય 6 અધ્યાય ભક્તિ યોગ છે, છેલ્લા 6 અધ્યાય છે જ્ઞાન યોગ છે. તો ઘણા ખરા ભક્તો કેવું છે શરૂઆતમાં 2-3 અધ્યાય એટેન્ડ કરીને પછી જતા રહેતા હોય છે કર્મયોગ ને એ બધું બરોબર. પણ જે મૂળ જે આપણને સિમ્પલ વસ્તુ છે, કોઈ દાબેલી હોય કે બર્ગર હોય બરોબર, તો એની વચ્ચે કેવું છે જે મેન મલાઈવાળો ક્રીમી પાર્ટ હોય છે બરોબર. તો જે ક્રીમી પાર્ટ છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરોબર. તો એ ક્રીમી પાર્ટ ચોક્કસ આપણે એટેન્ડ કરવો જોઈએ અને જોડાયેલા રહેવું છે. એમ તો કેવું છે બધા જ અધ્યાય ખૂબ સરસ છે, એક આપણને જબરજસ્ત જ્ઞાન પ્રાપ્ત થશે. હરે કૃષ્ણ બરોબર. અને ભગવદ્ ગીતાની અંદર આપણે જોઈએ કે વિષયો મૂળ 5 વિષયો છે: ભગવાન, જીવ, પ્રકૃતિ, કર્મ અને કાળ. ભગવાન કોણ છે એ આપણને ભગવાન સરસ સમજાવે છે. જીવ વિશે આપણે આત્મા વિશે જાણીશું, જીવોની ગતિ શું છે, બીજા જીવોનું રિલેશન શું છે, પ્રકૃતિ બરોબર, આ નેચર કેવી રીતે કાર્ય કરે છે બરોબર, આપણે કેવી રીતે કાર્ય કરે છે અને એ નેચરનો આપણા પર પ્રભાવ કેવો હોય છે એ જાણીશું. કર્મ, તો કર્મ કેવી રીતે કરવું. મેન તો આપણને કેવું છે બધાને પરિસ્થિતિ આ જ હોય છે કે કર્મ કેવી રીતે કરવું બરોબર. તો આપણને બિલકુલ ભગવદ્ ગીતા દ્વારા જે ઉપદેશ ભગવાને આપવામાં આવ્યો છે બરોબર, એ પ્રમાણે જ્યારે કર્મને આપણે ફોલો કરવાની કોશિશ કરશું તો ચોક્કસ જીવનમાં પરિવર્તન આવશે. પછી કાળ, સમય, કાળ એટલે મૃત્યુ અને કાળ એટલે સમય, આપણે બંને વિશેનું ભગવદ્ ગીતા દ્વારા આપણને અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત થશે બરોબર. તો ફરી એકવાર શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને આપણી ખાલી 8 મિનિટ બાકી રહી છે, પણ 8 મિનિટની અંદર ઘણું બધું કવર છે. કદાચ જરૂર પડે તો હું કદાચ 5-10 મિનિટ વધારે લઈશ, એવું બની શકે બરોબર. પણ આપણે બનતા સુધી શરૂઆતમાં મેં ઇન્ટ્રોડક્શન તમને આપી દીધી છે, તો કદાચ લગભગ જરૂર નહીં પડે તો આપણે કવર કરવાની કોશિશ કરીએ. તો સૌપ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ બરોબર, આને યુદ્ધ ભૂમિનું સૈન્ય નિરીક્ષણ પણ કહેવામાં આવે છે બરોબર. તો આપણે જોઈએ બરોબર કે જેવી રીતે તમને વાત કરી કે વિહંગાવલોકન બરોબર, કે મીન્સ એમના કયા મુદ્દા મુખ્ય છે. તો ધૃતરાષ્ટ્ર દ્વારા કન્ફ્યુઝન, જે શંકા છે પૂછશે. દુર્યોધનને પોતાને ભય લાગશે એટલે પોતે સૈન્યનું નિરીક્ષણ મીન્સ પોતાના બધાના વર્ણન કરશે સૈન્ય વિશે. શંખ ફૂંકવું બરોબર, વિવિધ શંખોનું ફૂંકવાનો અવાજ થશે. અર્જુનજી પોતે ઓબ્ઝર્વ કરશે યુદ્ધને, મીન્સ બધા જે યુદ્ધ કરવા માટે આવેલા બધા યોદ્ધાઓને જોશે અને અર્જુનજી પોતે યુદ્ધ ન કરવાના 5 કારણ બતાવશે. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો આ ચિત્રની અંદર કોણ છે? હરે કૃષ્ણ, આ ત્રણના. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, આશા માતાજી. હરે કૃષ્ણ. ધૃતરાષ્ટ્ર, અર્જુન ને દુર્યોધન. ખૂબ સરસ પ્રભુજી, થેન્ક યુ બરોબર. તો આજે તમે જોઈ શકો છો બરોબર, ચિંતામાં 3 લાગેલા છે બરોબર. તો આપણે આગળ જોઈએ શું છે, ધૃતરાષ્ટ્ર શું કહે છે. તો ધૃતરાષ્ટ્ર દ્વારા માત્ર એક જ શ્લોક બોલવામાં આવે છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકાઃ પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્રે કહ્યું, સંજય કુરુક્ષેત્રના તીર્થસ્થાનમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા પછી મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? તો સિમ્પલ પ્રશ્ન છે કે આ બધા યુદ્ધ ભૂમિ પર ભેગા થયા છે બરોબર. તો યુદ્ધ ભૂમિ પર ભેગા થયા, પાર્ટી કરવા થોડા ભેગા, યુદ્ધ કરવા જ ભેગા થયા હોય ને. પણ શું છે કે ધૃતરાષ્ટ્રને ભય છે, શંકા છે બરોબર. પણ તમને આ જે શ્લોક છે બરોબર, એની અંદર એક જ એવો શબ્દ છે બરોબર કે એ આખા જ યુદ્ધનું કારણ બને છે. કે એ શબ્દ છે શું છે? મામકા બરોબર.
તો હવે તમને તો બધાને ખબર છે કે ધૃતરાષ્ટ્ર પોતે જન્મથી અંધ હતા, એટલા માટે એ મોટા હતા, પણ છતાં પણ એમને રાજા બનાવવામાં નહોતા, કેમ કે રાજાશાહીની અંદર એવું હતું કે જે મોટો પુત્ર હોય એ રાજા બને. પણ ધૃતરાષ્ટ્ર મોટા મોટા હતા અને એમનાથી નાના તો પાંડુ હતા. પણ કેવું થયું કે ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા, એટલે કોઈ પણ રાજાને અંધ રાજાને બનાવી ના શકાય, તો રાજ્ય સારું ના કરી શકે, એટલા માટે પાંડુને રાજા તરીકે બનાવવામાં આવ્યા હતા, એમના ભાઈને. પણ ધૃતરાષ્ટ્રને એવું હતું કે હું તો મોટો પુત્ર છું, તો હું તો રાજા બનવો જોઈએ, અમુક ઈચ્છા હોય ને, બરોબર. તો એને કારણે કેવું છે, એને ખૂબ જ આસક્તિ હતી એને ગાદી પર, એને રાજા બનવા માટેની, બરોબર. એટલે અહીંયા આગળ શું કરે છે કે જ્યારે પાંડુજીનું અવસાન થાય છે ત્યારે ધૃતરાષ્ટ્રને ટેમ્પરરી રાજા બનાવવામાં આવે છે, બરોબર. અને જે કૌરવો અને પાંડવો એમના અંડરમાં હોય છે ભાઈના દીકરા તરીકે. પણ અહીંયા આગળ શું કરે છે, બધા હાથે જ હોય છે, એમના અંડરમાં છે, છતાં શું કહે છે, મામકા. મામકા એટલે મારા, બરોબર. આ જ જો શબ્દને તો આપણે સમજી લઈએ ને સારી રીતે, મામકા, હા, બરોબર ને, મારા, બરોબર. તો આ મે ઓર મેરા, બરોબર. આની અંદર એટલું બધું કન્ફ્યુઝન છે ને, બરોબર. એમાંથી જ મોસ્ટ ઓફ વિવાદો પેદા થતા હોય છે, બરોબર. તો અહીંયા આગળ ધૃતરાષ્ટ્રે શું કર્યું, પોતાના ભાઈના દીકરા હતા પણ છતાં કે પેલાને અલગ કરી દીધા, એ મારા છે અને પેલા પાંડુના પુત્રો છે. તો આ પરિસ્થિતિને લીધે આ જે સમસ્યાનું પેદા થઈ, બરોબર, સમસ્યાનું મીન્સ સર્જન થયું. તો આપણા જીવનમાં પણ આવી સમસ્યાઓ જ્યારે આવતી હોય ત્યારે બિલકુલ આ ધૃતરાષ્ટ્રને સેન્ટરમાં રાખીને આપણે વિચારીએ ક્યાંક આપણે ધૃતરાષ્ટ્ર જેવું તો નથી કરી શકતા ને. તો આગળ શું કરે છે, આગળ આપણે જોઈએ તો ધૃતરાષ્ટ્રે શું કર્યું, ધૃતરાષ્ટ્રને શું કરવું હતું, એને પેલું પનીર ખાવું હતું, બરોબર ને. તો શું કર્યું, એને દૂધ રૂપી જે દૂધ હતું, બરોબર, દૂધ હતું, અને એની અંદર શું કર્યું, સંબંધોની ખટાશ નાખી, લીંબુ નીચેવું. એટલે શું કર્યું કે એમાંથી જે ક્રીમી ક્રીમી પાર્ટ અલગ થઈ જાય અને પાણી અલગ થઈ જાય, એટલે હું બધી એમાંથી રસગુલ્લા બનાવીને ખાઈ લઉં, બરોબર ને. તો એને આવો ભેદ કર્યો. તો આપણે પણ જીવનમાં વિચારવાનું છે કે શું આવું કરી શકાય, બરોબર. તો ખૂબ સરસ ધીમે ધીમે સમજાવશે, કેમ કે ઘણીવાર આપણે અમુક વસ્તુ કેવું છે, આપણે જીવનને પણ લાગુ પડતું હોય છે. તો આપણને વિચાર આવે કે ધૃતરાષ્ટ્ર તો આંધળા હતા, તો પછી આ યુદ્ધભૂમિ પર જોઈ કેવી રીતે શક્યા. તો સિમ્પલ વસ્તુ છે કે તમે જોઈ શકો કે જ્યારે યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે ભગવાનના જે સત્યાવીસ અવતાર વ્યાસદેવજી, બરોબર, તો એ યુદ્ધભૂમિમાં આવે છે, મીન્સ ધૃતરાષ્ટ્રની મુલાકાત લે છે. ત્યારે ધૃતરાષ્ટ્રને કહે છે કે હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને એમને સમજાવે છે પહેલા કે યુદ્ધ કરવું જરૂરી નથી, આ યુદ્ધ બરાબર થઈ રહ્યું નથી. પણ ધૃતરાષ્ટ્ર કોઈ પણ માનતા નથી વાતને, અને પોતાને રાજા બનવું છે, દીકરાને રાજા બનાવવો છે, એટલે પોતે લાગેલા જ રહેશે, બસ કેવી રીતે આ લોકોને હરાઈએ અને કેવી રીતે જીતીએ ને એવી રીતે. તો ખૂબ જ સમજાવે છે, પણ માનતા નથી. ત્યારે વેદવ્યાસજી એમને દ્રષ્ટિ આપે છે, દિવ્ય દ્રષ્ટિ આપે છે, એનાથી જોઈ શકે. પણ ધૃતરાષ્ટ્ર એવું કહે છે કે હું તો આંધળું છું, જીવન સુધી કોઈને જોયા નથી, બરોબર, અને પોતાને અધર્મ કરી રહ્યો છે, કદાચ મારા પુત્રનું મૃત્યુ થશે તો પોતાના વસવસો થશે. એટલે શું કરે છે, એમને એવું કહે છે કે મને નહીં પણ મારા જે મંત્રી છે સંજય, એને તમે દિવ્ય દ્રષ્ટિ આપો. એટલે આ જે દિવ્ય દ્રષ્ટિ જે સંજયને આપવામાં આવે છે, વિચાર કરો તે વખત એવી ટેકનોલોજી હતી, બરોબર, કે માણસ જે કુરુક્ષેત્ર લગભગ 170 કે 180 કિલોમીટર દૂર છે દિલ્હીથી. અત્યારે દિલ્હી હસ્તિનાપુર છે, અને જે કુરુક્ષેત્ર કેટલું દૂર છે. તો વિચાર કરો, યુદ્ધ કુરુક્ષેત્રની અંદર થઈ રહ્યું છે, અને આ લોકો દિલ્હી જે હસ્તિનાપુરની અંદર રહીને બધું યુદ્ધનું જોઈ રહ્યા છે. તો આવી રીતે સંજયજી વર્ણન કરી રહ્યા છે, બરોબર. તો હવે ધૃતરાષ્ટ્રની માનસિકતા તમને કીધું શંકાસ્પદ છે કે કુરુક્ષેત્ર છે, કે આ કુરુક્ષેત્ર કુરુ રાજા દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. અને એટલા માટે કેવું છે, આ જે કુરુભૂમિ પર જે યજ્ઞ કરવામાં, એ ધર્મભૂમિ હતી, કે જે ધર્મ તરફ યુદ્ધ કરશે તો એ જ વિજયી થશે. તો તમને ખબર છે કે બિલકુલ ધર્મ તો એમનો હતો જ નહીં, કૌરવોનો. કેવી રીતે બધાને છળકપટ કરીને મારવાની એ લોકો કોશિશ કરતા, દ્રૌપદીનું ચીરહરણ કરવાની કોશિશ કરી, પછી ભીમને મારવાની કોશિશ કરી, અનેક વખત એ લોકોએ મારવાની યોજના કરી. તો બિલકુલ ધર્મની વિરુદ્ધ હતા, એટલે પોતે જીતી ના શકે એવી પરિસ્થિતિ. પછી આપણી સેનાને કેવી રીતે જીતી શકે, તો તમને ખબર છે કે વિરાટ પર્વ વખતે અર્જુનજીએ બધું જ આખી એમની સેનાને હરાવી હતી, એ બધાને જ પરાસ્ત કર્યા હતા. તો એને એ પણ શંકા હતી કે અનેકવાર અમને હરાવી ચૂક્યા છે. બીજું કે ભયભીત, બરોબર. તો એક રાજા તરીકે ભેદભાવ ના કરવો જોઈએ, એને લીધે એને ભય હતો, બરોબર, કે ભય હું આ લોકોને ભેદભાવ કર્યો તો ચોક્કસ મારી પર હુમલો કરશે, બરોબર. કેમ કે કોઈ બી વ્યક્તિ હોય, સિમ્પલ ભૌતિક હોય ત્યાં સુધી શું વિચારે કે પોતાના હકનું લેવાનું વિચારતી હોય છે. તો એને પણ એને ડર હોય છે. પછી આસક્તિને કારણે, બરોબર, કે પુત્ર પ્રત્યે બહુ આસક્તિ હતી એનાથી એવું જ હતું કે મારો પુત્ર જે દુર્યોધન છે એ જ રાજા બનવો જોઈએ. અને પોતે પક્ષપાતી હતો. આપણે કીધું ને, હું મેં ઓર મેરા, મારું આવી માનસિક ભૌતિકતા, બરોબર, કે બસ આ બધું મારું જ છે, બરોબર, મારે જ ભોગવવાનું છે, બરોબર, આમને કશું આપવું નહીં. પણ આ બધું ચાલે નહીં. તો આને કારણે એની આજે પરિસ્થિતિ ધૃતરાષ્ટ્રની આવી મીન્સ શંકાસ્પદ, ભયભીત અને પક્ષપાતી આવી એમની માનસિકતા હતી, આની મનની પરિસ્થિતિ હતી, બરોબર.
જો ધૃતરાષ્ટ્ર આપણા મનની સરખામણી કરો ધૃતરાષ્ટ્રની સાથે, બરોબર, તો આપણે ઘણીવાર આપણે પણ એવું કરતા હોય છે. તો બરોબર, ધીમે ધીમે આપણે જોડાયેલા બિલકુલ ડિટેલમાં ધીમે ધીમે આગળ વધશું તો આપણની પણ મનની પરિસ્થિતિ આપણને ખબર પડશે. બરોબર, અસંતોષ અને અધર્મ વચ્ચેનો, બરોબર છે, અસંતોષ અને અધર્મ બિલકુલ સંબંધ છે. કેમ કે અસંતોષી જીવ એ ક્યારેય ધર્મનું પાલન ના કરી શકે. જો તેણે યોગ્ય રીતે યુધિષ્ઠિરને સિંહાસન સોંપ્યું હોય તો શું પરિણામ આવ્યું? બરોબર, તો આપણે એ વિચારીએ યોગ્ય રીતે આવ્યું હોય તો બિલકુલ ધાર્મિક રાજા હતા. તમને તો ખબર છે બધા કે દુર્યોધનને મીન્સ યુધિષ્ઠિર ને અર્જુન, ભીમ છે, બધા દેવો દ્વારા પ્રાપ્ત થયેલા હતા કુંતી માતાને, એટલે બિલકુલ ધાર્મિક હતા. તો સરસ એવું રાજ્ય થતું. બરોબર, પણ એમને હંમેશા ભેદ કર્યો અને આ ભેદને કારણે આ યુદ્ધ થયું. તો આગળ ધૃતરાષ્ટ્રની આપણે પરિસ્થિતિ, દુર્યોધનની પરિસ્થિતિ જોઈએ. આપણે હું ખાલી કદાચ 5 મિનિટ વધારે લઈશ અને કદાચ ક્લાસ પૂરો થઈ જશે. થોડું જોડાયેલા રહેજો. હરે કૃષ્ણ. પશ્યતામ પાંડુપુત્રાણામ આચાર્યમ મહતીમ ચ મુમ યુડામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેન ધીમતા. હે મારા ગુરુ, જુઓ પાંડુના પુત્રોની મોટી સેનાને મારા બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદના પુત્ર દ્વારા આટલી કુશળતાપૂર્વક ગોઠવવામાં આવી છે. વિચાર કરો, અહીંયા આગળ ગુરુ પાસે ગયા છે દુર્યોધન. હવે દુર્યોધન શું કરે છે કે ગુરુ પાસે જાય છે. તો ગુરુ પાસે જઈને શું માંગવાનું હોય? આશીર્વાદ આવે છે. પણ અહીંયા આગળ શું કરે છે? ગુરુ મહારાજ ગુરુને ટોણો આપે છે કે ગુરુ મહારાજ એટલે કે એમના જે દ્રોણાચાર્ય છે, ગુરુ છે, એમને એવું કહે છે કે અત્યારે તમારી સામે જે યુદ્ધ ભૂમિની અંદર દ્રુપદનો પુત્ર છે, જે ધુષધુમન છે, તમારી સામે ઊભો છે, પણ એ જ ધુષધુમનને તમે વિદ્યા આપી છે. તો એની પણ ખૂબ સરસ એવી ઘટના છે. જ્યારે શરૂઆતની અંદર મીન્સ જ્યારે નાનપણની અંદર કેવું છે, દ્રોણાચાર્ય અને દ્રુપદી સાથે અભ્યાસ કરતા હોય છે, ત્યારે એ એકબીજા સાથે ખૂબ જ મિત્રતા હોય છે. ત્યારે દ્રુપદી રાજાના દીકરા હોય છે, તો એમને દ્રોણાચાર્યને વચન આપે છે કે હું જ્યારે રાજા બનીશ ને ત્યારે તમને જરૂર પડે ત્યારે અડધું રાજ્ય પણ આપીશ. હવે એવી પરિસ્થિતિ એવી થઈ કે જ્યારે દ્રોણાચાર્યના લગ્ન થયા અને એમના મીન્સ પુત્ર માટે, અશ્વત્થામા માટે જ્યારે દૂધની એવી જરૂર હતી, ગાયોની જરૂર હતી, ત્યારે એ પોતે દ્રુપદ પાસે જાય છે અને દ્રુપદ પાસે જઈને ગાયોની માગણી કરે છે. ત્યારે શું કરે છે કે દ્રુપદ એમનું અપમાન કરે છે અને અપમાનનો બદલો લેવા માટે દ્રોણાચાર્ય એવું કરે છે કે જે પાંડવો અને કૌરવોને જ્ઞાન આપવાનું વિચારે છે. બરોબર, જ્ઞાન આપવાનું વિચારે છે એટલે મીન્સ આ લોકોને જ્ઞાન આપે છે. પછી જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયા પછી એમને ટ્રેન આપ્યા પછી એવું કહે છે કે તમે દ્રુપદને બંદી બનાવીને લઈ આવો. એટલે દ્રુપદને જ્યારે આ લોકો લેવા જાય છે ત્યારે પહેલા કૌરવો જાય છે, પણ કૌરવોને દ્રુપદ હરાઈ દે છે. પછી પાંડવો જાય છે, પણ પાંડવો દ્રુપદને પકડી લઈને અને પછી એમની સમક્ષ હાજર કરે છે. પણ દ્રોણાચાર્ય શું કરે છે કે એમને છોડી મૂકે છે. બરોબર, તો એમને અપમાન લાગે છે કે મારું અપમાન કર્યું, એટલે પોતે એનો બદલો લેવા માટે એક યજ્ઞ કરે છે અને એના દ્વારા એ એક પુત્રી અને પુત્ર પ્રાપ્ત કરે છે. જે પુત્ર હોય છે એ ધુષધુમન હોય છે. તો અત્યારે જે ધુષધુમનને જ્યારે શિક્ષાની જરૂર પડી તો એ સમયે દ્રોણાચાર્ય જ સારા ગુરુ હતા. તો દ્રુપદે પછી દ્રોણાચાર્યના આશ્રમમાં મૂક્યા. હવે દ્રોણાચાર્યને પણ ખબર હતી કે આ જે ધુષધુમન છે એ મારા મૃત્યુનું કારણ બનશે, છતાં પણ એમને જ્ઞાન આપ્યું. બરોબર, તો તમે વિચાર કરી શકો. અત્યારે તો આપણે તો થોડું ઘણું ટીચર જોડે ઝઘડો થઈ જાય તો આપણને ચાલો આમના છોકરાને નહીં ભણાવો ને એમ તેમ કરતા. તો વિચારો તે વખતના ગુરુઓ કેટલા બધા સારા હશે. બરોબર, તો એમને જ્ઞાન પણ આપ્યું. બરોબર, તો અત્યારે શું કર્યું? અત્યારે જે ધુષધુમન છે એમની સામે ઊભો છે. તો આ જે વિચાર કરો કે દુર્યોધનનું પછી જેનું રાજકીય વિશે લઈ બિલકુલ ખંધો રાજકારણી હતો. બરોબર, કે એ પોલિટિક્સની અંદર એટલો બધો પાવરફુલ હતો. તો એમને તમે સિમ્પલ રીતે જોઈ શકો છો. હવે આગળ કે છે દ્રોણાચાર્ય પાંડવો સાથે આ રીતે હળવાશ નહીં દાખવે. બરોબર, તો અહીંયા આગળ આ જે ત્રીજા શ્લોકની અંદર બતાવે છે કે દ્રુપદનો પુત્ર છે, બરોબર, તમારો શિષ્ય છે, તમે એને હળવાશથી ના લેશો. પછી આગળ કે છે ચોથા અને છઠ્ઠાની અંદર કે બધા મહારથીઓ છે. બરોબર, પછી શું કર્યું કે બધા મહારથીઓનું વર્ણન કર્યું. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને બધાનું મહારથીઓનું એને દુર્યોધને વર્ણન કરવાનું ચાલુ કર્યું. એની અંદર સૌપ્રથમ છે ને એમને દ્રોણાચાર્યનો ઉલ્લેખ કર્યો, કેમ કે એમને દ્રોણાચાર્યનું થોડું અપમાન પણ કરી નાખ્યું. અને પછી એટલા માટે કે બ્રાહ્મણ સૌથી શ્રેષ્ઠ છે અને એમને કૌરવ જે પાંડવોના યોદ્ધાઓનું પણ કે અર્જુન છે, ભીમ છે, બહુ મોટા યોદ્ધાઓ છે. બરોબર, આગળ 8મા શ્લોકની અંદર કે છે પોતાના તરફથી મહાન નાયકોના ઉલ્લેખ કરતી વખતે તેમને ભીષ્મ પહેલા દ્રોણાચાર્ય નામ કેમ કીધું? દ્રોણાચાર્યને કેમ લીધા? કેમ કે ગુરુ તરીકે એમને માન આપવું પડે. પ્લસ દ્રોણાચાર્ય ખૂબ શક્તિશાળી યોદ્ધા હતા અને એમના ગુરુ પણ હતા અને એમને થોડું અપમાન કરી નાખ્યું એટલે પોતે પોલિટિકલી છે એટલે બિલકુલ આ રિકવર કરી રહ્યો છે.
પછી ફરી એ કહે છે કે કૃપાચાર્ય, તો દ્રોણાચાર્યને એવું કહે છે કે આ યુદ્ધની અંદર તમારા શાળા કૃપાચાર્ય પણ છે અને અશ્વત્થામા પણ છે, અને અશ્વત્થામા એમનો દીકરો છે. જો તમે થોડી પણ ઢીલાસ રાખશો ને તો તમારા આ ખતરો છે, તમારા શાળા માટે ખતરો છે, તમારા પુત્ર માટે ખતરો છે. એટલે બિલકુલ તમે જવાબદારીપૂર્વક લડો એવું બતાવી રહ્યા છે. બીજું આગળ કહે છે કે જે વિકર્ણ એટલે કે જે દ્રૌપદીના જે ચીરહરણ વખતે જેમને વિરોધ કર્યો હતો ને એ વિકર્ણ, તો અત્યારે એ પણ દુર્યોધનના પક્ષની અંદર હતા. એટલે એ પણ બતાવી રહ્યો છે દુર્યોધન કે જો વિકર્ણ અત્યારે પહેલા મારો વિરોધ કર્યો હતો પણ અત્યારે પણ મારી સાથે છે. પછી એમને એ કહે છે કે બીજા ઘણા બધા એવા વીરો છે કે જે મારા માટે આ શસ્ત્રોથી સજ્જ છે અને લશ્કરી વિજ્ઞાનમાં અનુભવી છે. એટલે બધા યોદ્ધાઓનું વર્ણન કરે છે આગળ દુર્યોધન. પછી 10મા શ્લોકની અંદર કહે છે કે મારી શક્તિ અમાપ છે, કેમ કે એમની પાસે આપણને ખબર છે કે એમની પાસે 11 100ની સેના હતી, જ્યારે પાંડવો પાસે 7 100ની સેના હતી. અને જ્યારે એ લોકોનું શાસન હતું, એમનો રાજા તરીકે એ પોતે હતા, એટલે એમને ઘણા બધા રાજાઓ સપોર્ટ કર્યો હતો. જ્યારે પાંડવો તો વનમાં હતા એટલે એમને ઓછા લોકોએ સપોર્ટ કર્યો, એટલા માટે એ પોતે એમનું સૈન્ય પણ અમાપ બતાવે છે. બરોબર. તો પાપ કર્મ કરનારને હણી શકાય, તો આપણને ઘણું કન્ફ્યુઝન હોય કે જે લોકો પાપ કર્મ કરે છે તો શું કરે, એનો વધ કરી શકાય. તો શાસ્ત્રની અંદર ખૂબ જ સરસ એવું વર્ણન આપવામાં આવ્યું છે કે આપણને 6 પ્રકારના આતતાઈઓ એને ચોક્કસ વધ કરી શકાય. તો કયા પ્રકારના? તો ઝેર આપનાર, દુર્યોધનને ભીમે ઝેરના લાડુ ખવડાવ્યા હતા. આગ લગાવનાર, જે ઘાતક શસ્ત્રોથી હુમલો કરે છે, પાંડવોને લાકનું ઘર બનાવીને એમને મારવાની કોશિશ કરી. બરોબર. અને પછી એકવાર શસ્ત્રોથી પણ હુમલો કરીને મારવાની કોઈ એક ચોર તરીકે આ લોકોએ શું કર્યું, બધું પાંડવોનું રાજ્ય પડાવી લીધું હતું. બીજાની જમીન પર કબજો મેળવવા માટે તો એમની જમીન પણ પડાવી લીધી હતી. બીજાની પત્નીનું અપહરણ, દ્રૌપદીનું એને અપહરણ કરવાની કોશિશ કરી. તો પછી આ લોકોને આવા આતતાઈઓને આપણે મારી શકીએ. બરોબર. પણ આપણે અત્યારે કેવું છે કે આપણે સરકારના કાયદા દ્વારા જે આપણી લોકશાહી પ્રમાણે કાયદાથી બંધાયેલા છે, તો આપણે એ પ્રમાણે ફોલો કરવું પડે છે. પણ ઘણા બધા કાયદા છે એને રિલેટેડ પણ છે, તમે આગળ જેમ જેમ આપણે વધીશું તેમ તેમ જોઈશું. બરોબર. તો આ પછી શું થયું કે આવું જ્યારે વર્ણન થયું એટલે બિલકુલ જ્યારે દુર્યોધન ભીષ્મ પિતામહ પાસે થયા ને એટલે બિલકુલ શંખનાદ શરૂ થઈ ગયો. ભીષ્મ પિતામહે શંખનાદ શરૂ કરી દીધો અને એ સાથે બધા વિવિધ શંખોનું ફૂંકવામાં આવ્યા. બરોબર. એનાથી પાંડવો પર કઈ અસર ના થઈ, પરંતુ એનાથી જ્યારે પાંડવોની પક્ષે જ્યારે શંખનાદ કર્યો ત્યારે બિલકુલ એમના હૃદય વિદીર્ણ થઈ ગયા. શંખનાદથી ડરી ગયા એ લોકો કે આટલું બધું આ સરસ કે મીન્સ આટલું બધું હૃદયને પણ મીન્સ હચમચાવી કાઢે એવું. તો આપણે જોઈ શકીએ કે પાંડવોના જે વિજયના ચિહ્નો છે, બરોબર, કે એના ઘણા બધા એવા ચિહ્નો જોવા મળે કે જેનાથી પાંડવોના વિજયનું કારણ બની શકે છે. બરોબર. તો એક આ જે ક્ષેત્ર હતું, જે જગ્યા હતી, એ ધર્મ ક્ષેત્ર, એટલે ધર્મ તરફથી વિજય મેળવી શકાય. દિવ્ય રથ જેમને અગ્નિ દ્વારા પ્રાપ્ત થતો અર્જુનજીને. કપિધ્વજ, હનુમાનજી જ્યારે યુદ્ધ હતું ત્યારે હનુમાનજી ધજા પર ત્યાં આગળ એમના મીન્સ રથ પર હાજર હતા. શંખનાદ પણ એટલો બધો જબરજસ્ત હતો કેમ કે ભગવાનના બધાના શંખો દિવ્ય હતા. ગાંડીવ, શિવજી દ્વારા પશુપરાસ્ત્ર એમને પ્રાપ્ત થતું. તપ્ત દિવિજા, દુર્યોધન એવું કહે છે કે બધા યોદ્ધાઓ મારા માટે મરવા તૈયાર છે. તો હંમેશા આપણે પણ વિચારવાનું છે કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ નેગેટિવ વિચારો ક્યારેય લાવવાના છે. અને તે સમય હતો મોક્ષદા એકાદશીનો સમય હતો. અને ભાગ્યલક્ષ્મી એટલે ભાગ્યની લક્ષ્મી જે બરોબર એમની સાથે હતી, એટલે ભગવાન સાથે હતા. ઋષિકેશ એમની પાસે હતા. તો આપણે જોઈ શકીએ કે આ જે કારણો છે એનાથી અર્જુન બિલકુલ યુદ્ધ જીતી શકે છે. હવે આ શંખનાદ થયા પછી શું કરે છે, જ્યારે અર્જુનજી ભગવાનને કહે છે કે મારી સાથે જે યુદ્ધ કરવા આવ્યા છે એમને હું સારી રીતે જોઈ શકું, એટલા માટે તમે રથને બધા યુદ્ધ સૈન્યની વચ્ચે લઈ જાઓ, જેનાથી હું બધાને જોઈ શકું. અને કોણ યુદ્ધ કરવા માટે સામે આવી છે, ત્યારે બિલકુલ ભગવાન શું કરે છે કે જે એમના ગુરુ છે અને પિતામહ છે અને બધા ભાઈઓ સાથેની સામે લઈ જાય છે. અને જ્યારે આ બધું જોવે છે ત્યારે અર્જુન બિલકુલ કરુણાથી વ્યાપ્ત થઈ જાય છે. અને એમની અંદર બધા વિવિધ ભાવો પ્રગટ છે. એમને શરીર કંપન કરે છે, મોં સુકાઈ જાય છે, શરીરમાં ધ્રુજારી આવે છે, રૂબાળા ઊભા થઈ જાય છે, ગાંડીવ સરકી પડે છે, હાથમાંથી ત્વચામાં બળતરા થાય છે, ઊભા રહેવા અસમર્થ થઈ જાય છે, મન ચંચળ થઈ જાય છે. આ બધી કોની પરિસ્થિતિ છે? અર્જુનની પરિસ્થિતિ. અને 5 કારણો કે પોતે રજૂ કરે છે કે મને કરુણા આવે છે કે ગુરુ પ્રત્યે, મારા પિતામહ પ્રત્યે. પછી મને આ બધા મરી જશે તો આનંદ કેવી રીતે આવશે, પાર્ટી કેવી રીતે કરીશ. બરોબર. કેમ કે બધા જ ત્યાં યુદ્ધમાં હાજર હતા. પાપ લાગશે કેમ કે અર્જુનજી પોતે ભક્ત હતા. બરોબર. કૌટુંબિક પરંપરા, આટલા બધા યોદ્ધાઓ નાશ થશે તો બાળકોનું શું થશે, સ્ત્રીઓનું શું થશે. પછી અનિર્ણાયકતા. હવે તો ભગવાન એ જ ખબર નથી પડી કે યુદ્ધ કરું કે ના કરું, તો બિલકુલ અસમંજસમાં આવી ગયા. બરોબર. તો 28મા શ્લોકની અંદર કહે છે, બરોબર, કે મારા પ્રિય કૃષ્ણ, મારા મિત્રો અને સંબંધીઓને મારી સામે આવી લડાયક ભાવનામાં હાજર જોઈને મને લાગે છે કે મારા શરીરના અંગો કપી રહ્યા છે અને મારું મોં સુકાઈ રહ્યું છે. શું આ ડરને કારણે થઈ રહ્યું છે? ના, એવું ડરને કારણે નથી, પણ એ ભગવાનના ભક્ત છે એટલા માટે એમને દયા આવી રહી છે. બરોબર. બાકી બિલકુલ એ અત્યંત મહાન યોદ્ધા છે. તો આપણને કેવું છે, આચાર્યો દ્વારા આપણને ખબર પડે.
પછી કોઈ આનંદ નથી. આ યુદ્ધમાં મારા પોતાના જ સગાઓને મારવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? હું જોઈ શકતો નથી, અને એ મારા પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય રાજ્યની કે સુખની ઈચ્છા રાખતો નથી. અર્જુનજી કે જ્યારે બધા મરી જશે, બરોબર, તો કેવી રીતે આનંદ આવશે? કેમ કે બધા ત્યાંથી યુદ્ધાઓ નાશ થશે. સિમ્પલ વસ્તુ છે. આપણા પરિવારની અંદર, કુટુંબની અંદર જ્યારે બધા પરિવાર સંમલિત હોય, બધા સાથે હોય, ત્યારે કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ પાર્ટી કરવાની મજા આવે. પણ જો સાથે ના હોય તો કઈ મજા આવે? બરોબર, ભલે ને આપણી જોડે ઘણા બધા પૈસા હોય, રૂપિયા હોય, પ્રોપર્ટી હોય, પણ ક્યારે કશું નથી કામ લાગતું. બરોબર, તો અર્જુન અહીં પણ એમનો એ જ પ્રશ્ન છે અને એ વિશે જ વિચારી રહ્યા છે. બરોબર, કે બીજું પાપ લાગશે જો આપણે આવા આક્રમણકારીઓને મારી નાખીએ, તો પાપ આપણા પર કાબુ મેળવશે. તેથી ધૃતરાષ્ટ્રના પુત્રો અને અમારા મિત્રોને મારવા આપણા માટે યોગ્ય નથી. આપણે શું મેળવવું જોઈએ? હે કૃષ્ણ, ભાગ્યની દેવીના પતિ, અને આપણે આપણા પોતાના સગાઓને મારીને કેવી રીતે ખુશ થઈ શકીએ? બરોબર, તો અહીંયા આગળ ભગવાનને બિલકુલ ત્યાં આગળ લાવી શકે. બરોબર, ભાગ્યની દેવીના પતિ એટલે લક્ષ્મીના પતિ છે. તો એકચ્યુઅલી ભગવાન પણ એને અર્જુનજીને બધું આપી શકે છે. તો પછી આ યુદ્ધ કરવાની શું જરૂર છે? બરોબર, તો ભગવાન બિલકુલ અર્જુનજી આવી રીતે ભગવાનને લઈ રહ્યા છે, અને બિલકુલ પાપ પણ લાગશે. તો સગાને કોઈ પણ મારી ના શકાય. સિમ્પલ વસ્તુ છે. આ સામે ગુરુ છે, પોતાના પિતામહ છે, તો કેવી રીતે મારે? અને પછી આગળ એમનો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન, કે રાજવંશના વિનાશ સાથે શાશ્વત કુળ પરંપરાનો નાશ થાય છે, અને આ રીતે બાકીનું કુટુંબ અધાર્મિક પ્રથામાં સામેલ થઈ જાય છે. તો સિમ્પલ આપણે વિચારીએ, બરોબર, કે જ્યારે આવી પરિસ્થિતિ થાય તો શું થાય? કે સ્ત્રીઓને જ્યારે આખું બધા અહીં તો ખબર છે કે તમને આખા વિશ્વમાંથી બધા યોદ્ધાઓ ભેગા થયેલા છે, તો અનેક યોદ્ધાઓ મૃત્યુ પામે. તો શું થાય? તો સ્ત્રીઓ પછી વિધવા થાય. વિધવા સ્ત્રીઓને બહાર કામ કરવા માટે જવું પડે, તો એમનું શોષણ થાય, બાળકોને સારું શિક્ષણ ના મળે, તો શું કુટુંબની પરંપરાઓ નાશ પામે. બરોબર, અને પેલી કેવી છે, વર્ણશંકર જે પ્રજા ઉત્પન્ન થાય. બરોબર, તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે મીન્સ સિમ્પલ વસ્તુ છે કે આ કુટુંબ પર ભાઈ આપણો બી પ્રશ્ન છે. આપણે વિચારીએ કે કોઈ બી જ્યારે આપણે પરિવારના આપણને કોઈ હેરાન કરતા હોય, જ્યારે કોઈ બહારની દુનિયાની અંદર આપણે જ્યારે સમસ્યા હોય, ત્યારે આપણે બધું આ વિચાર કરવો પડે છે. તો આ જે સમસ્યા, જે અર્જુનની સમસ્યા છે, આપણી પણ સમસ્યા છે. તો આપણે ચોક્કસ જોડાયેલા રહો. અને છઠ્ઠા અધ્યાયની અંદર કહે છે, ન તો આપણે જાણીએ છીએ કે કયું સારું છે, તેમને જીતવું કે તેમના દ્વારા જીતવું. ધૃતરાષ્ટ્રના પુત્રો એમને જો આપણે મારી નાખીએ તો પણ આપણે જીવવાની પરવા ન કરવી જોઈએ. તે હવે આ યુદ્ધ ભૂમિ પર આપણી સામે ઊભા છે. હવે અર્જુનજી બિલકુલ કન્ફ્યુઝ થઈ જાય છે કે યુદ્ધ કરવું ના કરવું હવે મને કઈ જ ખબર નથી પડતી. બરોબર, અને સરસ 7મા શ્લોકથી ભગવાન બીજા અધ્યાયના 7મા શ્લોકથી અમને જ્ઞાન આપશે. તો આપણે આ ક્લાસની અંદર પૂરો થવા આવ્યો છે. બરોબર, તો આપણે જાણીએ કે મુખ્ય 5 કારણો છે. કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કુટુંબિક પરંપરાઓ, અનિર્ણાયકતા. તો આ 5 કારણોમાંથી જ આપણા કારણો હશે. તો આપણે જ્યારે જીવનના આ 5 કારણો સાથે આપણા જીવન સાથે જોડીએ, બરોબર, તો ચોક્કસ આપણને ધીમે ધીમે આપણને આમાંથી જ્ઞાન પ્રાપ્ત થશે, અને જે આપણને જે એમાંથી જે સૂઝબૂઝ પ્રાપ્ત થશે અમુક ભક્તોના અનુભવોથી, તો ચોક્કસ આપણને ખૂબ જ લાભકારી છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. એકચ્યુઅલી કેવું છે, થોડું મારે વચ્ચે ગેપ પણ ના લેવાયો, અને કેમ કે છે ને ક્લાસ શોર્ટ હોય છે. બરોબર, કે 1 કલાક હોય છે, ઇન્ટ્રોડક્શન પણ લેવાનું હતું. તો હંમેશા જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત પ્રણામ. હા, દંડવત પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે પાયલબા માતાજી. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકો છો. બરોબર, હું એ બધું મોસ્ટ ઓફ કવર કરવાનો પ્રયત્ન કર્યો, કેમ કે અમુક વાર કેવું છે કે આપણે જાણતા હોય ને તો આપણને એમની ઈચ્છા થઈ જાય કે મીન્સ થોડુંક બતાવવું જોઈએ, તો 5-10 મિનિટ થોડી વધારે લીધી છે. તો એ બદલ હું માફી માંગુ છું. હરે કૃષ્ણ. પાયલબા માતાજી થેન્ક યુ, આશા માતાજી થેન્ક યુ, અલકા માતાજી, બરોબર, બીજા અલકા માતાજી છે, અલકા કાંડી માતાજી. બધા ભક્તોનો પણ કોઈ નવા હોય છે. હરે કૃષ્ણ. કોઈ નવા ભક્તો છે કોઈ? તો એ પોતાનો હેન્ડ રેઝ કરી શકે છે અને બતાવી શકે છે. હરે કૃષ્ણ. પોતાનું ઇન્ટ્રોડક્શન આપી શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. ક્યાંથી છે? કોઈ નવા છે? કેમ કે આ ક્લાસ એટેન્ડ કરવાનો હતો ને, એટલે બધાનું આપણે ઇન્ટ્રોડક્શન ના લઈ શકીએ, કેમ કે ઇન્ટ્રોડક્શન લેતા કાલે એટલે થોડું થોડું આપણે કાલે ધીમે ધીમે આપણે લેતા રહીશું. પ્રભુજી, રેકોર્ડિંગ સ્ટોપ થઈ ગયું છે?